તો એકવાર રિપીટ કરી દઉં છું જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે અને સાથે સાથે નવું પણ એડ કરી દઉં છું. ઓકે, ચાલો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ. ટોપિક તમને બધાને ખબર જ હશે. કેટલા ટોપિક કરીએ છીએ ગ્રામરની અંદર આપણે? કેટલાક ટોપિક કરીએ છીએ તમને બધાને ખબર જ હશે. ઓકે, આપણે જે ટોપિક કરીશું એની અંદર એક લેશું નાઉન. નાઉન કોને કહેવાય યાદ છે બધાને? નાઉન કોને કહેવાય યાદ છે? નાઉન કોને કહેવાય? તમારું ઓલરેડી પહેલા બધા ટોપિક થઈ ગયા છે. નાઉન કોને કહીએ આપણે? નાઉન કોને કહેવાય? કોમેન્ટ કરો તો. યસ, નેમિંગ વર્ડ્સ. યસ જયેશ, એબ્સોલ્યુટલી કરેક્ટ. નાઉન એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા તો સ્થળનું નામ, એને આપણે શું કહીએ છીએ? નાઉન. નાઉન 5 ટાઈપના હોય: પ્રોપર નાઉન, કોમન નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, ઓકે, અને કલેક્ટિવ નાઉન. આપણે 5 ટાઈપના નાઉન હોય. નાઉનની અંદર આપણે સિંગ્યુલર, પ્લુરલ જોયેલું લાસ્ટ ટાઈમ. ઓકે, મસ્ક્યુલિન, ફેમિનિન, જેન્ડર જોયેલું. ઓકે, આની અંદર આ વખતે હું નાઉન કરાવીશ તો ઘણા બધા ટોપિક આની અંદર એડ કરી દઈશ. એના પછી સેકન્ડ લેશું આપણે પ્રોનાઉન. ટોટલ 10 ટાઈપના પ્રોનાઉન હોય. પ્રોનાઉન કોને કહેવાય? પ્રોનાઉન કોને કહેવાય? કોઈ કહેશે? પ્રોનાઉન કોને કહેવાય? કોમેન્ટ કરતા રહેજો ફટાફટ. પ્રોનાઉન કોને કહેવાય? હી, શી, ઇટ, ધેને પ્રોનાઉન કહેવાય. જયેશ, ગુડ. આઈ, વી, ઇટીસી. પ્રોનાઉન કોને કહેવાય? જો મેં તમને આવું કહેલું યાદ હોય તો કે જે નાઉનની, સોરી તમે બધા બરાબર શીખ્યા જ નથી એનો મતલબ. આઈ, વી, યુ, ધેને વર્ડ યુઝ ઇન્સ્ટેડ ઓફ નાઉન. યસ નીરજ, એબ્સોલ્યુટલી કરેક્ટ. ધ્યાન રાખો, જે નાઉનની જગ્યાએ વાપરીએ આપણે, નાઉનની જગ્યાએ જે વાપરીએ એને આપણે શું કહીએ છીએ? પ્રોનાઉન. માની લો હું એમ કહું કે સરલા ઇઝ માય સિસ્ટર, ઓકે, શી વર્ક્સ વેરી હાર્ડ. નયન ઇઝ માય બ્રધર, હી ઇઝ વેરી ઓનેસ્ટ. તો આપણે જે નાઉનની જગ્યાએ જે વાપરીએ એને આપણે શું કહેશું? પ્રોનાઉન. યસ, નાઉનની જગ્યાએ જે વપરાય એને આપણે શું કહીએ છીએ? પ્રોનાઉન. આપણે પ્રોનાઉનનો યુઝ કેમ કરીએ છીએ? પ્રોનાઉનનો આપણે યુઝ એટલા માટે કરીએ છીએ કે કોઈ પણ પેરેગ્રાફ હોય એની બ્યુટી મેન્ટેન રહે. માની લો કે હું એમ કહું છું કે મહેશ એન્ડ સુધીર આર માય બ્રધર્સ, તો એની જગ્યાએ હવે નેક્સ્ટ સેન્ટેન્સમાં શું વાપરીશ? દે આર પ્લેઇંગ ક્રિકેટ. તો દે જે છે શું છે? પ્રોનાઉન. તો જે નાઉનની જગ્યાએ વપરાય એને આપણે શું કહેશું? પ્રોનાઉન. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. પ્રોનાઉન ટોટલ 10 ટાઈપના હોય. આપણે ટોપિક આવશે ત્યારે જોઈશું. એના પછી જોઈએ આપણે એડજેક્ટિવ. એડજેક્ટિવ કોને કહેવાય? એડજેક્ટિવ કોને કહેવાય? એડજેક્ટિવ કોને કહેવાય? કોમેન્ટ કરજો. એડજેક્ટિવ કોને કહેવાય? એડજેક્ટિવ કોને કહેવાય? કોઈ કહેશે? નાઉન અને પ્રોનાઉનના અર્થમાં વધારો કરે. યસ, મિથ હેમલનું કેવું છે? નામના મિનિંગમાં વધારો કરે. ઓકે, જોઈ એડજેક્ટિવ કોને કહેવાય? તો એડજેક્ટિવ કોને કહેવાય? તો જે નાઉન અથવા પ્રોનાઉનના અર્થમાં વધારો કરે એને આપણે શું કહીએ છીએ? એડજેક્ટિવ. હું કોઈ એવું સેન્ટેન્સ કહું કે નીલમ ઇઝ અ ગર્લ. નીલમ ઇઝ અ ગર્લ, તો નીલમ પ્રોપર નાઉન છે, ગર્લ જે છે કોમન નાઉન છે. પણ જો હું આવું કહું કે નીલમ ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, નીલમ ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તો ગર્લ કેવી? તો કે બ્યુટીફુલ. તો બ્યુટીફુલ છે એ શું છે? તો એડજેક્ટિવ છે. યાદ રાખજો, નીલમ ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. ગર્લ શું છે? નાઉન. નાઉનના અર્થમાં વધારો કોણે કર્યો? બ્યુટીફુલ. તો બ્યુટીફુલ શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. બ્યુટીફુલને આપણે શું કહેશું? એડજેક્ટિવ. ઓકે, એના પછી આપણે ટોપિક લેશું આર્ટિકલ. એકચ્યુઅલી આર્ટિકલ જે છે એ એડજેક્ટિવનો જ એક ભાગ છે. આર્ટિકલ એડજેક્ટિવનો જ એક ભાગ છે. ઓકે, આર્ટિકલ કેટલા ટાઈપના હોય? ફટાફટ કોમેન્ટ કરજો. આર્ટિકલ કેટલા ટાઈપના હોય?
આર્ટિકલ કેટલા ટાઈપના હોય? 2 કે 3? ઓકે, આર્ટિકલ 2 ટાઈપના હોય, 3 ટાઈપના હોય? યસ, જ્યોતિનું કેવું છે 3. ઓકે, શિવાની 3. ગુડ. યસ, ગુડ. ચાલો, મહેશ વરીબા ગોહિલ. ઓકે, મહેશ્વરી બાનું કેવું છે 3 હોય. અરે વાહ, સરસ. ગુડ. યાદ રાખો, આર્ટિકલ છે ને 3 ટાઈપના ના હોય, ખાલી 2 જ ટાઈપના હોય. આર્ટિકલ 2 ટાઈપના હોય. એકને કહીએ છીએ આપણે ડેફિનેટ આર્ટિકલ, બીજાને કહીએ છીએ ઇનડેફિનેટ આર્ટિકલ. હવે ડેફિનેટ આર્ટિકલ ની અંદર આપણે ધ યુઝ કરીએ છીએ, ઇનડેફિનેટ ની અંદર એ અને એન નો યુઝ કરીએ છીએ. તો ટોટલ ખાલી 2 જ ટાઈપના આર્ટિકલ છે, 3 ટાઈપના નહીં. જો જેમને પણ 3 ટાઈપના કહ્યું એવું 3 ટાઈપના છે નહીં, 2 જ ટાઈપના છે. એ અને એન ને આપણે ઇનડેફિનેટ આર્ટિકલ, અચોક્કસની વાત કરતા હોય ત્યારે એ અને એન, કોઈ ચોક્કસની વાત કરતા હોય ત્યારે ધ નો યુઝ કરીએ છીએ. તો ધ ડેફિનેટ આર્ટિકલ છે. ડન. તો 3 નથી, 2 છે. હવે આર્ટિકલ ચેપ્ટર ની અંદર આપણે આર્ટિકલ ક્યાં વાપરી શકાય, ક્યાં ના વાપરી શકાય, ક્યાં એન વાપરીએ, ક્યાં ધ વાપરીએ, બધું આર્ટિકલ ની અંદર કરીશું. એના પછી નેક્સ્ટ ટોપિક આપણે લેશું ટેન્સ. ટેન્સ કેટલા ટાઈપના હોય ખબર છે? ટેન્સ કેટલા ટાઈપના હોય? ફટાફટ કોમેન્ટ કરો તો. ટેન્સ કેટલા ટાઈપના હોય? ઓકે, 12 ટાઈપ ટોટલ. યસ, કટ. સંજય, મિત, નિશિત. યસ, કયા હોય? તો જો આપણે 12 ટેન્સ ની વાત કરી તો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ 12 ટેન્સ છે. આપણે ટેન્સ ચેપ્ટર ની અંદર આ 12 ટેન્સ નું સ્ટ્રક્ચર કેવું હશે અને એને ક્યાં યુઝ કરી શકાય એ જોઈશું. એના પછી એક નેક્સ્ટ ટોપિક આપણે જે લેશું એ છે વર્બ. વર્બ કોને કહેવાય? વર્બ કોને કહેવાય? કોમેન્ટ કરશો. વર્બ કોને કહેવાય? એક્શન વર્ડ. યસ. જો વર્બનું આપણે ગુજરાતી કરીએ છીએ ક્રિયાપદ. ઓકે, વર્બનો મતલબ થાય કે કોઈ ક્રિયા દર્શાવતું હોય અથવા કંઈક હોવું, કોઈ સ્થિતિ દર્શાવતું હોય તો એને આપણે શું કહીએ છીએ? વર્બ. ઓકે, વર્બ કેટલા ટાઈપના હોય? તો વર્બને આપણે જનરલી 2 ભાગમાં વહેંચીએ છીએ. એક છે મેઇન વર્બ અને બીજો છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બને આપણે ઓક્ઝિલિયરી વર્બ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓક્ઝિલિયરી વર્બ. ઓક્ઝિલિયરી વર્બમાં પણ 2 ભાગ હોય, એક હોય પ્રાઇમરી અને બીજા હોય છે મોડલ. ઓકે, તો આ બધો ડિસ્કશન છે આપણે વર્બ ચેપ્ટરની અંદર કરીશું. એના પછી એક ટોપિક બીજો લેશું, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. આ કેટલાને ખબર છે? આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે શું? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ નો મતલબ શું થાય? જો આપણે જ્યારે પણ કોઈ વર્બ મૂકીએ છીએ ત્યારે રેન્ડમ નથી મૂકતા. જો હી હોય તો ઇઝ મૂકીએ છીએ, આઈ હોય તો એમ મૂકીએ છીએ, ઓકે, ધે હોય તો આર મૂકીએ છીએ, આઈ ની જોડે હેવ મૂકીએ, હી ની જોડે શું મૂકીએ છીએ? હેઝ. તો બધા વર્બ આપણે ચેન્જ કેમ કરીએ છીએ? તો વર્બ જે છે કોને જોઈને મૂકીએ છીએ? તો સબ્જેક્ટ ને જોઈને મૂકીએ છીએ. એટલા માટે આને શું કહીએ છીએ? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. તો તમને કોઈ આઈ ની જોડે એમ કે વી ની જોડે આર નહીં મુકાવડાવે. તમારા ક્વેશ્ચન આવા હશે, સ્લો એન્ડ સ્ટેડી, વિન ધ રેસ કે મીન્સ ધ રેસ. ઓકે, ફિશ એન્ડ કરી, ઇઝ માય ફેવરિટ ડિશ કે આર માય ફેવરિટ ડિશ. આ બધું જે છે શાની અંદર આવશે? સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ની અંદર આવશે. એના પછી આપણે એક ટોપિક લેશું, કન્ડિશનલ સેન્ટેન્સીસ. ઓકે, કન્ડિશનલ સેન્ટેન્સમાં શું આવશે? યસ, કર્તાનું ક્રિયાપદ સાથે જોડાણ. કન્ડિશનલ સેન્ટેન્સ એટલે શરતી વાક્યો કે જો આવું થશે તો આવું થશે. તો આને આપણે શું કહેશું? કન્ડિશનલ સેન્ટેન્સીસ કહેશું. શું કહેશું? કન્ડિશનલ. કે ઇફ આઈ કમ આઈ વિલ મીટ યુ. જો પહેલી ક્રિયા થાય તો જ બીજી ક્રિયા થાય. આવા ટોટલ 3 ટાઈપના કન્ડિશનલ સેન્ટેન્સીસ જે છે એ આની અંદર આપણે જોઈશું. એના પછી જોઈશું આપણે એડવર્બ.
ઓકે, એડવર્બ કોને કહેવાય? કોઈ કહેશે ખરા મને? એડવર્બ કોને કહેવાય? એડવર્બ કોને કહેવાય? એડવર્બ કોને કહેવાય? નાઉન સિવાયના અર્થમાં વધારો કરે. ઓકે, ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરે. યસ, ગુડ 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 ગુડ. ધ્યાન આપજો. જનરલી આપણી એક બેઝિક સમજ એવી છે કે જે વર્બના અર્થમાં વધારો કરે એને આપણે એડવર્બ કહીએ છીએ. કોને કહીએ છીએ? વર્બના અર્થમાં વધારો કરે એને એડવર્બ કહીએ છીએ. પણ ખરેખર એવું છે નહીં. એડવર્બ છે વર્બના અર્થમાં વધારો કરે, એડજેક્ટિવના અર્થમાં વધારો કરે, એડવર્બ એડવર્બના અર્થમાં વધારો કરે, એડવર્બ પ્રેપોઝિશનના અર્થમાં વધારો કરે, એડવર્બ કન્જંક્શનના અર્થમાં વધારો કરે, એડવર્બ પૂરા વાક્યના અર્થમાં વધારો કરે. એડવર્બ કેટલાક એડવર્બ એવા છે ઇવન, ઓનલી, એટલીસ્ટ, જે નાઉન અથવા પ્રોનાઉનના અર્થમાં પણ વધારો કરે. તો ટોટલ આવા 7 રીતે તમે એડવર્બ યુઝ કરી શકો. એટલે તમે જે સમજો છો ખાલી વર્બના અર્થમાં વધારો કરે તો એવું છે નહીં. તો એડવર્બ ચેપ્ટરની અંદર આપણે એડવર્બ ક્યાં ક્યાં મૂકીએ, કેવા મૂકીએ છીએ, આ બધો યુઝ આપણે એડવર્બ ચેપ્ટરમાં જોઈશું. એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જે લેશું એ લેશું પ્રેપોઝિશન. ઓકે, પ્રેપોઝિશન કોને કહેવાય? કોણ કહેશે? પ્રેપોઝિશન કોને કહેવાય? પ્રેપોઝિશન પ્રેપોઝિશન તમને બધાને આવડે છે, સ્કૂલમાંથી તમે ભણીને આવ્યા છો. વર્બ વિશે વધારાની માહિતી બધું જ કરાવી દઈશ નીરજ, બધું જ કરાવી દઈશ તમને. હું વર્બ લઈશ ને તો આપણા 2-3 સેશન વર્બ ઉપર જ ચાલશે. ઓકે ઓકે નીરજ, બધું જ કરાવી દઈશ. વર્બની અંદર તમને ઓક્ઝિલિયરી વર્બ, મોડલ, પ્રાઇમરી વર્બ કરાવી દઈશ, મેઇન વર્બ કરાવી દઈશ, ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ વર્બ કરાવીશ, કોઝલ વર્બ કરાવડાવી દઈશ. ઓકે, ઘણા એવા ગ્રુપ ઓફ વર્ડ છે જેના પછી આપણે આઈએનજી વાળો ફોર્મ યુઝ કરીએ છીએ એ પણ બતાવી દઈશ, બધું જ બતાવી દઈશ. ઇરેગ્યુલર વર્બ બતાવી દઈશ. ઓકે, કન્ફ્યુઝિંગ વર્બ છે એ પણ તમને વર્બમાં બતાવી દઈશ. ઓકે, જો યાદ રાખો, તમે ઘણા બધા એવું સમજો છો કે પ્રેપોઝિશન એટલે પોઝિશનમાં જે પોઝિશન બતાવતો, ના એવું છે નહીં. પ્રેપોઝિશન એટલે કે એવો શબ્દ છે કે જેની આગળ વપરાય એની બીજા વર્ડની જોડે રિલેશન બતાવે છે. શું બતાવે છે? તો પ્રેપોઝિશન જેની આગળ વપરાય એનું એ બીજા શબ્દોની અથવા વાક્યની સાથે રિલેશન બતાવે છે. યસ, રિલેશન બતાવે છે. ઓકે, ધવલનું કેવું છે લેક્ચર બેઝિક થી થશે કે એડવાન્સ થી? તમારે શું કરવું છે એમ કહો ને, એટલે આપણે એ પ્રમાણે જ ભણાવીએ. ઓકે, તમારે શું કરવું છે એમ કહી દો. પ્રેપોઝિશન પછી આપણે નેક્સ્ટ લેશું કન્જંક્શન. પ્રેપોઝિશન પછી શું લેશું? કન્જંક્શન. ઓકે, કન્જંક્શન કોને કહેવાય? તમારે જ્યાંથી ભણાવવું હોય ત્યાંથી આપણે ભણાવીશું, કઈ વાંધો નહીં. જો એકચ્યુઅલી જે હું પ્લાન કરીને આવ્યો છું, હું તમને કહી દઉં, તમારામાંથી ઘણા બધા એવા છે કે મારી જ જોડે ઇંગ્લિશ પ્રિલિમની અંદર શીખી ગયા છે, તો હું શું કરાવીશ એ વખત હું પહેલાથી જ પ્રી ડિસાઇડેડ માઇન્ડમાં આવે છે. તમે પછી જેમ કહેશો એમ. ઓકે, એકચ્યુઅલી હું એવા પ્લાનમાં આવ્યો છું કે જે મેં તમને પહેલા કરાવ્યું છે એ ફટાફટ રિવાઇઝ કરાવી દઈશ, અને એના સિવાય જે એક્સ્ટ્રા છે એમાં થોડોક વધારે ટાઈમ આપીશ. અને આ વખતે એક્સરસાઇઝ જે છે એ બહુ વધારે છે, પહેલા જેટલી શોર્ટમાં નથી. પહેલા 20-25 ક્વેશ્ચન જ કરાવતા, આ વખતે એક્સરસાઇઝ વધારે કરવાડીશ. તો જનરલી ગયા વખતે એવું હતું કે દરેકની એક જ પીપીટી હતી, આ વખતે દરેક ચેપ્ટરની 2-2 પીપીટી છે. આ બરાબર જાય છે? હા, એટલા માટે તો ધવલ જે કરાવવાનું છે હું તમને કહી દઉં છું, હું રિવાઇઝ પણ કરાવી દઈશ. જે ગયા વખતે ભણાવ્યું છે એ તો રિવાઇઝ કરાવીશ જ, નવું ઘણું બધું એડ કરી દઈશ. પ્રિલિમમાં અલગ આવીશું, અલગ આવ્યું. મેં જ સોલ્યુશન મોકલ્યું છે, મેં જે સોલ્યુશન મોકલ્યું તમારા જે પરીક્ષામાં જે અહીંયાથી સોલ્યુશન હતું મેં જ મોકલ્યું છે. હા, યસ, પ્રેક્ટિસ વધારે જોઈએ. હા, ચોક્કસ.
ચોક્કસ ચોક્કસ આપણે એરર ફાઇન્ડિંગ પણ કરાવી દઈશ તમને. ઓકે, એરર ફાઇન્ડિંગના ક્વેશ્ચન્સની પણ પ્રેક્ટિસ તમને કરાવી દઈશ. ડન. આમ તો એવું હોય તમને નવું લાગે પણ એમાં એવું છે, જો ઘણા બધાને એવું છે કે એરર્સ ફાઇન્ડ કરવાની હતી. જો એરર ને બ્લેન્ક્સ બંને તો જ આવડે તમને કે જો તમને ગ્રામર આવડે. તમે બધા એવું સમજો છો કે બ્લેન્ક્સ અલગ વસ્તુ છે અને એરર અલગ વસ્તુ. ના, એવું નથી. અમારા માટે બે એક જ વસ્તુ છે. હા, આ બંને માટેની જરૂરિયાત જે છે ને ગ્રામર છે. ઓકે, આ બંનેની જરૂરિયાત જે છે ને એ ગ્રામરનું નોલેજ છે. બ્લેન્ક તમને થોડી ઈઝી પડે અને એરર્સ જે છે એ થોડીક તમને અઘરી પડે. એનું એક રીઝન છે. બ્લેન્કની અંદર જ્યાં બ્લેન્ક આપી છે ને તમારે ત્યાં સોલ્યુશન કરવાનું છે, તમારે ત્યાં જ જોવાનું છે, બીજે ક્યાંય જોવાનું હોતું નથી. એરરની અંદર ખાલી પ્રોબ્લેમ એ હોય છે કે એરરમાં તમને આખું સેન્ટેન્સ છે ને વાંચવાનું હોય છે, જ્યાં એરર હોય ત્યાંથી શોધે, એટલે થોડી તમને અઘરી પડે. બાકી બંને માટે બેઝિક જે જરૂરિયાત છે ને એ તો આ જ છે. મેં તમારા કદાચ બ્લેકબુકમાંથી તમે પ્રેક્ટિસ ચાલુ કરી ખરા? બ્લેકબુક માંથી પ્રેક્ટિસ ચાલુ કરી? હા, જમ્બલ વર્ડ નીરજ, જમ્બલ વર્ડ તો જ આવડે જો ગ્રામર આવડે. કેમ કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ઇંગ્લિશની પેટર્ન છે, તો એ તમને ગ્રામર આવડતું હોય ને તો જ આવડે. ઓકે, વોકેબમાં તમને બ્લેકબુક મેં જ અહીંયા સજેસ્ટ કરેલી, લગભગ એકાદ મહિના ઉપર થઈ ગયું છે. મને કહ્યું હતું કે શામાંથી કરાવાય, પીવાયક્યુ કરાવે છે. હા, યાદ રાખો સબ્જેક્ટ વર્બ નહીં, વોકેબ માટે તમારે આખી બ્લેક બુક કરી નાખવાની. 440 પેજ છે, જૂનીમાં 440 છે, નવીમાં મને ખબર નથી. તમારે વોકેબ કરવું હોય તો બ્લેક બુક માંથી કરજો, તમારા બધા જ ક્વેશ્ચન આવી જશે ઓલમોસ્ટ. ઓકે, બાકી વોકેબ ઇઝ સ્કાય ઇઝ ધ લિમિટ જેવું છે, પણ ઓલમોસ્ટ તમારા મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જો તમે બ્લેક બુક કરશો તો. ઓકે ઓકે, બુક છે, બુકનું નામ છે જ્યોતિ, બુકનું નામ છે આ. ડન. હવે હું આગળ વધું, તમારા જે ક્વેશ્ચન હોય હમણાં આપણે સોલ્વ કરી દઈએ. હા હા, ચોક્કસ 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 ચોક્કસ. હા, બ્લેકબુક તમે ગૂગલમાં સર્ચ મારશો ને તોય મળી જાય. કઈ ઓથર તો મને એકચ્યુઅલી બ્લેકબુકના ઓથર કરતા એક કંપની છે એની છે. ઓકે, તમારે જોઈતી હોય તો મને કહેજો, હું મોકલી દઈશ, શેર કરી દઈશ તમારે. બ્લેકબુક હું શેર કરી દઈશ સોફ્ટ કોપી. ડેલી ડોઝ ઓફ વોકેબ તમને જે અહીંયાથી કરાવે છે બ્લેકબુક માંથી જ છે. હું તમને પહેલાથી કહી દઉં, મેં સજેસ્ટ કરેલી છે બ્લેકબુક. બ્લેકબુક વોકેબ માટે બેસ્ટ બુક છે. બ્લેકબુક કઈ છે એની એસએસસી માં પૂછાયેલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે, જે તમારા પરીક્ષામાં જ્યાંથી વર્ડ આવે છે એ ત્યાંથી જ હોય છે. મોટે ભાગે કોઈ પણ આવી એક્ઝામ હોય જેમાં વોકેબ પૂછવું હોય ને તો વોકેબ બધું જ બ્લેકબુક માંથી હોય છે. એનું રીઝન કહું કે બ્લેકબુક એ છેલ્લા લગભગ નહીં તો 25 વર્ષના પ્રીવાયક્યુ જે છે એમાંથી જ બનાવેલી છે, બીજું કઈ છે નહીં. બ્લેકબુક આ છે. ઓકે, હા, હું કહી દઈશ બ્લેકબુક તમારી જોડે શેર કરી દે, બરાબર. બ્લેકબુક જો એક બીજી વાત કહી દઉં, તમને એમ હોય કે વોકેબ કોને કોઈ કરાવી દે, ના. વોકેબ 440 પેજની બુક છે. હવે આ બ્લેકબુક છે ને, બ્લેકબુક તમારે જાતે જ ટ્રાય કરવો પડશે. ઓકે, હા, થોડા તમે જે કહેવાય ઓરિજિન, વર્ડના ઓરિજિન હોય આવું બધું કહી શકાય. બાકી તમને એવું હોય ને કે બ્લેકબુક કોઈ તમને કરાવી દે, આવું પોસિબલ નથી. 440 પેજ છે, એક પેજની અંદર નહીં ને તો પેલી જૂની બુક હતી એની અંદર લગભગ 23 થી 25 વર્ડ્સ હતા. હવે 25 આપણે ગણીએ, 25 ગુણ્યા 400 કરીએ તો એ ક્યાં થાય? 10,000 વર્ડ થાય. આટલા કોઈ કરાવી ના શકે, તમારે જ કરવા પડશે. ડન. રોજ વાંચવાના. જો કોઈ પણ વોકેબ પ્રિપેર કરવું હોય તો કશું જ કરવાની જરૂર નથી. તમે ક્યારેય વોકેબને ગોખવાનો ટ્રાય જ ના કરો, એને ખાલી સિમ્પલી રીડ કરો. તમે જેમ રીડ કરશો ને એમ તમને આવડતા જશે. કેમ કે હું સ્ટુડન્ટ હતો ને ત્યારે મેં વોકેબ પ્રિપેર કરેલું છે, આવી જ રીતે વોકેબ પ્રિપેર કરતા. તમારે રિપીટેડ વાંચવાનું હોય, એમાં બીજો કોઈ શોર્ટકટ છે નહીં, બરાબર. તો આગળ વધીએ. અને હું તમને આ જે ટોપિક છે એની અંદર હું તમને એરર્સના ક્વેશ્ચન છે ને હું લેતો આવીશ. આપણે જેમ ટોપિક કમ્પ્લીટ થતા જશે હું તમને બ્લેન્ક્સ તો કરાવડાવીશ, પણ સાથે સાથે એરર ફાઇન્ડિંગના ક્વેશ્ચન્સ પણ કરાવી દઈશ. ડન. હવે કોઈ પ્રોબ્લેમ? હવે ડન? યસ ઓર નો? ઓકે,
જો વોકેબ છે, વોકેબની અંદર એવું હશે તો હું તમને જે રૂટ વર્ડ્સ હોય, ઓકે, રૂટ વર્ડ્સ છે, રૂટ વર્ડ્સ થી થોડાક ક્વેશ્ચન્સ હું તમને બતાવીશ કે આવી રીતે રૂટ વર્ડ્સ થી આગળ જઈ શકાય. પણ વોકેબ વાંચવાનું તો તમારે જ રહેશે. કોઈ ફેકલ્ટી એવી દુનિયા નથી તમારું વોકેબ તૈયાર કરાવી દે. પછી હા 1.5-2 વર્ષ સુધી મથવાનું હોય રોજ તમને થોડો ડોઝ આપતો જવું, પણ એવું છે નહીં. તમારે વોકેબ જાતે વાંચવું પડશે. ઓકે, હું રૂટ વર્ડ્સ તમને કરાવી દઈશ. યસ, રૂટ વર્ડ્સ વાળું હું તમને બતાવીશ કે આવી રીતે કરાય. અને તમારે જો રૂટ વર્ડ્સ માટે જોઈએ તો એક સરસ બુકનું નામ કહું છું, વર્ડ પાવર મેડ ઇઝી. હા છે જ ને. જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય ને તો એસએસસી ના પ્રીવિયસ પેપરની ઇંગ્લિશની બુક મળે જ છે માર્કેટમાં. કિરણ પબ્લિકેશનની બુક મળે છે, બધું જ અવેલેબલ છે. હવે આ અત્યારના ટાઈમમાં બધું અવેલેબલ છે. કિરણ પબ્લિકેશનની બુક અવેલેબલ છે. ઓકે, તમારે વોકેબ કરવું હોય તો બ્લેક બુક અવેલેબલ છે. અને તમે જે ટોપિક વાઇઝ કહો છો તો ટોપિક વાઇઝ એક્સરસાઇઝ જે એરર ફાઇન્ડિંગની છે હું તમને કરાવતો જઈશ. આર્ટિકલ પૂરું થશે ત્યારે આર્ટિકલની કરાવીશ, નાઉન પૂરું થશે ત્યારે નાઉનની કરાવડાવીશ. ડન. હવે તમારે કંઈ કહેવું હોય તો બોલો. તમારે કંઈ કોમેન્ટ કરીને કંઈ પૂછવું હોય તો પૂછી લો, હું કોમેન્ટ જોઈ રહ્યો છું. ઓકે, જો બ્લેક બુક તમારે જાતે રોજ વાંચવાની શરૂઆત કરી દો. તમારી જોડે ના હોય મને કહેજો, હું સોફ્ટ કોપી તમને હું સેન્ડ કરી દઈશ. બીજું, એરર ફાઇન્ડિંગના તમે જે ક્વેશ્ચન કહો છો હું ક્લાસની અંદર કરાવી દઈશ. હું જેમ ટોપિક કમ્પ્લીટ થશે એમ એરર ફાઇન્ડિંગના ક્વેશ્ચન કરાવી દઈશ. બ્લેન્ક્સ આપણે પૂછાય છે તો બ્લેન્ક્સ કરાવી દઈશ. જમ્બલ વર્ડની વાત કરે છે બધા, પણ જમ્બલ વર્ડ તમને તો આવડે જો પૂરું ગ્રામર આવડશે. ઓકે, કેમ કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટના રીતે સેટ કરવું, ક્યારે એડવર્બ મૂકવું એ તમને ગ્રામર આવડે તો જ આવડશે. બરાબર. બીજું કંઈ પૂછવું હોય તો પૂછો. ઓકે, અને બ્લેક બુક કરો એટલે તમારો ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, સોફ્ટ કોપી હું તમને નંબર આપીશ, મને મેસેજ કરજો, હું સેન્ડ કરી દઈશ. ઓકે, હું નંબર આપીશ, હું જ તમને સેન્ડ કરી દઈશ. અથવા અહીંયાથી કહી દઈશ, તમારે અહીંયાથી કરતા હોય તો અહીંયાથી કરાવી દઈશ. ડન. બીજું કંઈ પૂછવું છે કે હું આગળ વધું? હવે કંઈ પૂછવું છે કે હું આગળ વધું? યસ નો કોમેન્ટ કરજો ફટાફટ. ઓકે સર, ઓકે, ગો હેડ. હા, કહી દઉં છું, એ પણ કહી દઉં છું. ડન. બીજું કંઈ પૂછવા જેવું તમારે? હવે હું આગળ વધું? યસ નોમાં કોમેન્ટ કરજો. તમને જે પ્રોબ્લેમ હોય મને કહેજો, આપણે સોલ્વ કરી દેશું, એમાં શું વાંધો છે. જો મેં તમને રૂટ વર્ડ્સ માટે હું એક કામ કરજો, રૂટ વર્ડ્સ માટે વર્ડ પાવર મેડ ઇઝી કરીને બુક આવે છે, એની સોફ્ટ કોપી જોઈતી હોય તો મારી જોડે છે, બધું જ છે. તમે કહેજો, હું તમને સેન્ડ કરી દઈશ. ઓકે, પણ વર્ડ પાવર મેડ ઇઝી છે ને એની સોફ્ટ કોપી વંચાઈને એને તમારે લઈને પ્રેક્ટિસ કરવી પડે. ના બસ ભાઈ, કિરણને પીવાયક્યુની બુક લીધી નિશ્ચિત, બસ બેસ્ટ છે, કંઈ વાંધો નહીં. જો ફરીથી એકવાર રિપીટ કરું છું, વર્ડ પાવર મેડ ઇઝી બુકની સોફ્ટ કોપી મારી જોડે છે, પણ એ સોફ્ટ કોપી તમારે નથી, બુક લઈને સોલ્વ કરવાની. ઓકે, તો તમારા રૂટ વર્ડ્સ વાળા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ બુક વાંચવાની નહીં, એ વર્ડ પાવર મેડ ઇઝી તમે જો બુક લઈ અને પહેલા પેજથી વાંચો ને તો એ લોકો એમ જ કહે છે કે પહેલા પેન્સિલ લઈને બેસવું. ઓકે, પેન્સિલ લઈને બેસવાનું, દરેક એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની. તમે જેટલી એક્સરસાઇઝ સોલ્વ કરશો ને એટલી ગ્રીપ આવી જશે. ડન. બુકનું નામ છે વર્ડ પાવર મેડ ઇઝી. નોર્મન, એના ઓથરનું નામ છે આઈ થિંક નોર્મન લુઈસ કે એવું જ નામ છે. ઓકે, બુક બહુ ફેમસ છે વર્ડ પાવર મેડ ઇઝી. બીજું કંઈ પૂછવું છે તમારે? ઓકે, નથી પૂછવું. કન્જંક્શન કોને કહેવાય? કન્જંક્શન કોને કહેવાય? ફટાફટ કોમેન્ટ કરજો. કન્જંક્શન કોને કહેવાય? કન્જંક્શન કોને કહેવાય? જો કન્જંક્શન બે શબ્દો, બે શબ્દ સમૂહો કે બે વાક્યોને જોડે, એને આપણે શું કહીએ? કન્જંક્શન. કન્જંક્શન પછી આપણે લેશું ક્વેશ્ચન ટેગ. ઓકે, ક્વેશ્ચન ટેગ કોને કહીએ? તો ઇંગ્લિશની અંદર જ્યારે પણ તમે કોઈ સેન્ટેન્સ બોલો અને ચોકસાઈ કરવા માટે પાછળથી એક ક્વેશ્ચન પૂછો, એને આપણે શું કહીએ છીએ? તો કે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ આપણે ટોપિક લેશું એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ તો તમને બધાને ખબર જ હશે. એક્ટિવ પેસિવ તમને બધાને ખબર જ હશે, તમે સોંગ સાંભળેલું હશે, મેરે મસ્ત તેરે મસ્ત મસ્ત દો નૈન, મેરે દિલ કા લે ગયે ચૈન. પાછું એનું એક સેન્ટેન્સ ઊંધું બોલીએ
मेरे दिल का ले गए चैन तेरे मस्त मस्त दुल्हन, आज एक्टिव પેસિવ છે. ઓકે, મહેશ પ્લેઝ ક્રિકેટ, ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મહેશ. ઓકે, આ એક્ટિવ પેસિવ છે, તમને બધાને ખબર છે, સ્કૂલમાં કરીને આવ્યા છો. એના પછી નેક્સ્ટ ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ઓકે, અને 15મો ટોપિક છે આપણો ડિગ્રી. ઓકે, એક બીજી પણ વાત કરી દઉં, તમારા ઘણા બધાના મનમાં આવું છે કે કોઈ પણ સેન્ટેન્સ ને એરેન્જ કરવું હોય તો ગ્રામરની જરૂર નથી. ના, આવું નથી. ગ્રામર આવડે તો જ સારું સેન્ટેન્સ એરેન્જ થાય. બીજું, તમને ઘણા બધા નહીં હોય કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની એરરમાં ક્યાં જરૂર. ના, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની એરરમાં 100% જરૂર છે. તમને હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના એવા કેટલાક એરર્સ આપી શકું કે જેમાં તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આવડે તો એરર પણ ના આવડે. ડન. તો આટલા 15 ટોપિક છે. હવે કોઈને કઈ પૂછવું છે કે આગળ વધુ? ઓકે, આટલા ટોપિક તમારે કરવાના છે. આના સિવાય તમારે વોકેબ કરવાનું છે. ઇંગ્લિશની અંદર વોકેબ બહુ જ જરૂરી છે. ઓકે, હાઈકોર્ટની એક્ઝામ છે, પછી એક બીજી કહું ને તો યુજીવીસીએલ, પીજીવીસીએલ, આની પણ જે એક્ઝામ આવે ને ગુજરાતી, અહીંયા આપણે ગુજરાતમાં, એની અંદર પણ વોકેબ બહુ જરૂરી છે. અને તમે બધા મેથ્સ રીઝનિંગ તો કરો જ છો, તો તમને એક બીજો સારો આઈડિયા આપો. જો તમે મેથ્સ ભણવા છો ઇંગ્લિશમાં, હા યા ના, હાઈકોર્ટની અંદર ઇંગ્લિશમાં મેથ્સ રીઝનિંગ છે, તમે ઇંગ્લિશ સારું કરશો 100%, તો તમને મેથ્સ આવડે, રીઝનિંગ આવડે, ઇંગ્લિશ આવડે. એસબીઆઈ ની અત્યારે એક્ઝામ છે, 14,000 ક્લર્કની રિક્રુટમેન્ટ છે, એમાં 1400 જગ્યાઓ ગુજરાતમાં છે. આ તમારા જોબ માટે બહુ જ સારી વસ્તુ છે. જો તમે મેથ્સ કરશો, રીઝનિંગ કરશો, ઇંગ્લિશ કરશો, 3 વસ્તુ પ્રિલિમની અંદર એસબીઆઈમાં છે. એસબીઆઈ નું ફોર્મ ભરી દેજો, 750 રૂપિયા ફી છે. તમારે આના માટે કોઈ એક્સ્ટ્રા પ્રિપેરેશન કરવાની જરૂર નથી. પછી મેઇન્સ એક્ઝામ આવશે. મેઇન્સની અંદર મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ તો છે જ, એના સિવાય બીજું એક વસ્તુ એડ થઈ જશે, એ કોમ્પ્યુટર છે અને ફાઇનાન્શિયલ અવેરનેસ ને કરંટ અફેર્સ છે. મોટી ભાગે ફાઇનાન્શિયલ અવેરનેસ પૂછાય છે. તમારે એક્સ્ટ્રા કઈ જરૂર હોય તો ફાઇનાન્શિયલ અવેરનેસ, બાકી બધું જ તમને આવડે છે. ઓકે, તો આ બંને એક્ઝામ સાથે સાથે છે, ફાયદો ઉઠાવી શકો છો. તમારું થોડુંક રિસ્ક ઓછું થશે. એસબીઆઈમાં પાસ થવાના ચાન્સીસ સૌથી વધારે હશે, કેમ કે 1400 જગ્યાઓ ગુજરાતમાં છે. ઓકે, બેન્કિંગ લેવલ હાઈ હોય છે, ના ના એવું કઈ છે નહીં, એવું નથી. એનું મેરિટ પણ ડાઉન હોય છે. 200 માંથી મેરિટ 50 આસપાસ હોય છે, 25% મેરિટ હોય છે, એટલે બહુ ચિંતા ના કરશો. ઓકે, તમે શું કરો છો, મેરિટ નથી જોતા, તમે ખાલી ક્વેશ્ચન જ જોવો. મેરિટ જુઓ તો ખબર પડે કે મેરિટ કેવું છે. ઓકે, ચલો હવે શરૂઆત કરીએ છીએ આગળ આપણે. ઓકે, જો આ પીપીટી ની અંદર ઘણી બધી વસ્તુ હું લખીને આવ્યો છું. જો ટાઈપ્સ ઓફ આર્ટિકલ ની અંદર 2 ટાઈપના આર્ટિકલ છે, ડેફિનેટ આર્ટિકલ ધ અને ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન. ડેફિનેટ આર્ટિકલ ધ, ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન. આપણે અત્યારે ખાલી ચર્ચા કરીશું ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન ની. અહીંયા 4 સેન્ટેન્સ છે, મેં ઓલરેડી પહેલા પણ આ કરાવેલા છે. 4 ની અંદર આન્સર શું આવશે મને કહેજો. ઓકે, આર્ટિકલમાં આપણે ક્યાં એ મૂકવો અને ક્યાં એન મૂકવો તમને બધાને ખબર છે. ઓકે, આપણે એ ઈ આઈ ઓ યુ ને જોઈને ફિલ કરીએ છીએ બ્લેન્ક, કે પછી ઉચ્ચારને જોઈને? કોમેન્ટ કરજો. આપણે જ્યારે પણ કોઈ બ્લેન્ક ફિલ કરીએ આર્ટિકલની, તો ઉચ્ચારને જોઈને કરીએ છીએ કે એ ઈ આઈ ઓ યુ શરૂઆતમાં છે એને જોઈને કરીએ છીએ? ચલો ફટાફટ કોમેન્ટ કરજો, ફટાફટ કોમેન્ટ કરજો. જલ્દીથી કોમેન્ટ કરજો ઉચ્ચારને જોઈને. ઓકે, 4 ના આન્સર શું આવશે ફટાફટ કહેજો. ચલો ફટાફટ કોમેન્ટ કરજો શું આન્સર આવશે.
ઓકે, બહુ ઓછા લોકોએ આન્સર આપ્યા છે. નો આર્ટિકલ NaN. અરે વાહ, ગુડ. યસ, એક બે માં કશું જ નહીં આવે. નો આર્ટિકલ ANE. ફર્સ્ટમાં નો આર્ટિકલ, સેકન્ડમાં એ, થર્ડમાં એ. ઓકે, ગુડ 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 ગુડ. ચાલો ધ્યાન આપજો. ફરીથી એકવાર કહું, જો આ એક્સિલન્ટ જે છે એનો ઉચ્ચાર એક્સિલેન્ટાઓ થાય. આપણને એવું મન થાય કે હું અહીંયા એન મૂકી દઉં, અહીંયા હું એન મૂકી દઉં, અને આવું ઘણા બધાએ કર્યું છે. ઘણા બધાએ અહીંયા એન મૂક્યો છે. યાદ રાખો, મેં પહેલા પણ કહેલું ને અત્યારે ફરીથી પણ કહું છું, આ એક્સિલન્ટ છે ને એ એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ. એડજેક્ટિવ એકલું હોય તો એની આગળ કોઈ આર્ટિકલ આવે નહીં. સ્ટુડન્ટ જે છે એની નાઉન છે. નાઉન હોય તો એની આગળ આને સ્ટુડન્ટ બોલાય. સ્ટુડન્ટ તો અહીંયા શું આવશે? એ. આ નાઉન છે, આ એડજેક્ટિવ છે. તો નાઉન હોય તો આર્ટિકલ મૂકીએ, અહીંયા શું આવશે? એક્સિલન્ટ બોલાય તો એન આવશે. આને આપણે વેરી બોલીએ છીએ. આ એડવર્બ છે, આ એડજેક્ટિવ છે, અને આ પાછું નાઉન છે. તો અહીંયા શું મૂકીશું? એ. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. આમાં કોઈને કઈ ડાઉટ છે? યસ નો કોમેન્ટ કરજો. આમાં કોઈને કઈ ડાઉટ છે? યસ નો ની અંદર કોમેન્ટ કરજો. ફટાફટ કોમેન્ટ કરજો. કોઈને કઈ ડાઉટ? નો ડાઉટ. યાદ રાખો, એ અને એન મૂકવા માટે નાઉનની જરૂર પડે. કોની જરૂર પડે? નાઉનની જરૂર પડે. ફટાફટ કોમેન્ટ કરજો. ડન. ઓકે, આના પછી આની અંદર આન્સર શું આવશે? ચાલો ફટાફટ જોઈએ. યરની આગળ કયો આર્ટિકલ આવશે? યરની આગળ કયો આર્ટિકલ આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. યરની આગળ કયો આર્ટિકલ આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. યસ, ઉચ્ચાર શું થાય છે એ જ જોવાનું છે. ઉચ્ચાર જે થતો હોય એ પ્રમાણે આપણે આર્ટિકલ મૂકીશું. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. યર. આની આગળ કયો આર્ટિકલ આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. આને શું વાંચીએ છીએ આપણે? FIR. શું વાંચીએ છીએ? FIR. યસ. શું વાપરીશું? એન. આમાં શું આવશે? જો આને આપણે શું વાંચીએ છીએ? 1 રૂપી નોટ. આને ઓને રૂપી નોટ એવું નથી કહેતા. શું કહે છે? 1 રૂપી નોટ. તો આની આગળ શું આવશે? એ. આને શું વાંચીએ છીએ? તો આને વાંચીએ છીએ MP. શું વાંચીએ છીએ? MP. તો આની આગળ શું આવશે? AN. ઓકે, આને શું વાંચીએ છીએ? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો અહીંયા શું આવશે? એ. આને ભલે યુ થી ચાલુ થયો, પણ આને આપણે વાંચીએ છીએ યુનિવર્સિટી. તો શું આવશે? એ. આને આપણે વાંચીએ છીએ યુનિયન. તો અહીંયા પણ શું આવશે? એ. આને આપણે વાંચીશું અમ્બ્રેલા. તો આની આગળ શું આવશે? એન. આને શું વાંચીએ છીએ? ઓનેસ્ટ મેન. કયો આર્ટિકલ આવશે? ફટાફટ કહેજો. ઓનેસ્ટ મેનમાં કયો આર્ટિકલ આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. જલ્દીથી કોમેન્ટ કરજો. કયો આર્ટિકલ આવશે? ઓકે, યસ યસ. જો આને આપણે ઓનેસ્ટ મેન કહીએ છીએ. શું કહીએ છીએ? ઓનેસ્ટ મેન. એટલા માટે શું આવશે? એન. હવે જો આને આપણે શું વાંચીશું? 1 આઈડ મેન. એટલા માટે અહીંયા આવશે એ. અહીંયા શું આવશે? આની આગળ કયો આર્ટિકલ આવશે? ફટાફટ કોમેન્ટ કરજો. જો
Yes, N, A. Okay, N. Yes, good. Yes, okay. યસ ગુડ. જો આને આપણે યુ વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? યુ. આનો મતલબ થાય ઘેટી, એટલા માટે અહીંયા અ આવશે. આને વાંચીએ છીએ આર, એટલા માટે અહીંયા આવશે એન. આને વાંચીએ છીએ ઈગલ, એટલા માટે એન. આની આગળ શું આવશે? ચાલો, જે થોડાક અલગ છે એને આપણે કોમેન્ટ કરીને કહેવાના છે. શું આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. યસ, ભૌતિકનું કેવું છે? એ. ગુડ ડિયર ગુડ. જલ્દીથી કોમેન્ટ કરજો ફટાફટ. યાદ રાખો, આને આપણે વાંચીએ છીએ એર. ઓકે, આનો મતલબ થાય વારસ. શું થાય? વારસ. તો અહીંયા એન આવશે. આને ઓનરેબલ વંચે. શું વંચે? ઓનરેબલ. તો આની આગળ શું આવે? કોઈ ડાઉટ? કોઈ ડાઉટ? હવે એક બીજી બહુ સરસ વાત કરી દઉં તમને. યાદ રાખવું, આ એ અને એન જે છે ને, એનો મતલબ આપણે કરીએ છીએ વન. એ અને એન નો મતલબ શું કરીએ છીએ? વન. વન એટલે કે એક. તો એના માટે આનો મતલબ શું થાય? એક. તો આ એ અને એન કોઈ પણ વસ્તુ કાઉન્ટેબલમાં હોય. શાની અંદર હોય? કાઉન્ટેબલમાં હોય. અને એ પણ શામાં હોય? સિંગ્યુલરમાં. સિંગ્યુલર એટલે એક વચનમાં. તો કે એક વચનની અંદર હોય. અને એ પણ કેવા હોય? તો કે ગણતરી કરી શકાય તેવા. એની આગળ જ આપણે એ અને એન નો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે અનકાઉન્ટેબલ ની આગળ આપણે એ અને એન વાપરતા નથી. ફરીથી એકવાર મગજની અંદર સેટ કરી લો કે એ અને એન નો ઉપયોગ આપણે કાઉન્ટેબલ, ગણતરી કરી શકાય તેવા, અને યાદ રાખો જે એક જ હોય એમની આગળ કરીએ છીએ. એટલા માટે આપણે ક્યારે બહુવચનની આગળ એ અને એન નો ઉપયોગ કરતા નથી, કે અનકાઉન્ટેબલ ની આગળ પણ એ અને એન નો ઉપયોગ કરતા નથી. હવે એક બહુ જ સરસ સેન્ટેન્સ તમારી સામે લખેલું છે કે જ્યારે વર્બનો ઉપયોગ, ધ્યાન આપજો, જ્યારે વર્બનો ઉપયોગ નાઉન તરીકે કરવામાં આવે છે ત્યારે તેની આગળ એ અને એન નો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખવા, વોક છે ને વર્બ છે, આ રાઈડ છે શું છે? વર્બ. ડ્રિંક શું છે? વર્બ. પણ અહીંયા કેવી રીતે વપરાયા છે? તો કે અહીંયા નાઉન તરીકે વપરાયા છે. ધ્યાન આપજો, વોક, રાઈડ અને ડ્રિંક જે છે એ અહીંયા નાઉન તરીકે વપરાયા છે. તો આની આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ કર્યો છે, અ વોક, અ રાઈડ અને અ ડ્રિંક. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. કોઈને કઈ ડાઉટ હોય તો આની અંદર પૂછી શકો છો. જ્યારે પણ કોઈ વર્બનો ઉપયોગ નાઉન તરીકે થાય, જ્યારે કોઈ પણ વર્બનો ઉપયોગ નાઉન તરીકે થાય ત્યારે તેની આગળ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. કે રાજુ રોજ ચાલવા માટે જાય છે, મનીષા સવારી કરવા માટે ગઈ છે, મારા મિત્રને પીવું છે. શું પીવું છે? દારૂ પીવો છે, બીજું કઈ નહીં. ડ્રિંક નો મતલબ અહીંયા થઈ છે એને આલ્કોહોલ કન્ઝમ્પશન કરવું છે. કોઈ ડાઉટ આમાં? ચલો ધ્યાન આપજો. આવા જ્યારે પણ પોઈન્ટ આપ્યા હોય, આમાંથી કયું સાચું કયું ખોટું જરા કોમેન્ટ કરીને કહેજો. કયું સાચું છે આમાં? 1.5 hour સાચું છે કે 1.5 hours સાચું છે? જલ્દીથી કોમેન્ટ કરજો. આ પરીક્ષામાં પૂછાયેલું છે. પરીક્ષામાં પૂછાયેલું છે. બંને રોંગ. શું સાચું છે? તો શું સાચું છે જરા કોમેન્ટ કરીને કહેજો.
જલ્દીથી કોમેન્ટ કરજો, પહેલું સાચું બીજું સાચું. આ પરીક્ષામાં પૂછાયેલું છે, યાદ રાખો. અહીંયા જે છે આ રાઈટ છે, આ રોંગ છે. ઓકે, આ એવું કહેવા માંગે 1.5 hour એટલે કે 1 કલાક પ્લસ બીજો અડધો કલાક. આ બહુવચન છે એટલા માટે 1.5 hours સાચું છે. આ પ્રીવિયસ એક પેપરની અંદર પૂછાયેલું છે. ઓકે, એક પ્રીવિયસ પેપરમાં પૂછાયેલું છે. ઓકે, મોર દેન વન, એક અને બીજો અડધો. ઓકે, આજે ને તમારા પ્રિલિમમાં નહોતું કરાયું, જ્યારે પ્રી કર્યું હતું ત્યારે નહોતું કરાયું. ઓકે, એના પછી નેક્સ્ટ એક પોઈન્ટ છે કે મેની સચ, રાધર અને ક્વાઇટ પછી જો સિંગ્યુલર નાઉન આપેલું હોય તો નાઉનની પહેલા એ અને એન નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ઇટ વોઝ રાધર. ઓકે, આ રાધર નો ઉપયોગ કર્યો છે તો અહીંયા આવશે અ પેટી. સચ અ બ્યુટીફુલ ગિફ્ટ, રાધર એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, મેની અ ગુડ બુક્સ. ઓકે, આ પોઈન્ટ યાદ રાખવા જેવો છે. ઓકે, કે આ બધા વપરાયા હોય તો એની આગળ એ અને એન નો ઉપયોગ થાય છે. કોઈ ડાઉટ આની અંદર? ઓકે, અમુક પોઈન્ટ છે મેં પ્રિલિમમાં ભણાવી દીધા છે તો હું ફટાફટ આગળ લઉં છું એને. ઓકે, ઘણા બધા પોઈન્ટ્સ એવા છે જે ડિસ્કસ કરેલા છે. જો આ જે છે મેં પ્રિલિમમાં નહોતો કરાયો, મને ખબર છે. ઓકે, આ કરાવેલું હતું. ઓકે, આ બેમાં આન્સર શું આવશે? બે ની અંદર આન્સર શું આવશે? ડુ નોટ ટેલ બ્લેન્ક લાઈ, ડુ નોટ મેક બ્લેન્ક નોઇઝ. જલ્દીથી કોમેન્ટ કરજો, જલ્દીથી કોમેન્ટ કરજો. લાસ્ટ પોઈન્ટ એકવાર બતાવું, લો જોઈ લો. મેની સચ, રાધર અને ક્વાઇટ પછી જો સિંગ્યુલર નાઉન આપ્યું હોય તો એની પહેલા એ અને એન નો ઉપયોગ થાય છે. આમાં શું આવશે? નો આર્ટિકલ. યસ, અભિલાષા ચાવડા. ગુડ 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 ગુડ. એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, નીરજ નું કહેવું છે ટેલ અ લાઈ, સેકન્ડ એઝ ઇટ ઇઝ. ઓકે, ગુડ. એક વાત કહી દઉં તમને, આ બંને એક્ઝામની અંદર પ્રીવિયસ પેપરમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. પ્રીવિયસ પેપરની અંદર પૂછાયેલા છે. યાદ રાખો, યાદ રાખો. ટેલ અ લાઈ હોય, શું હોય? ટેલ અ લાઈ અને મેક અ નોઇઝ. આ તમને એમ થાય મને કેવી રીતે ખબર પડે? તો યાદ રાખો, કેટલાક ફ્રેઝ એવા છે કે જેમાં આર્ટિકલ એ અને એન નો ઉપયોગ થાય છે. જો, ઇન અ હરી, as a rule, in a dilemma, in a mood, catch a cold, have a headache, in a temper, in a nutshell, make a noise. જો આ રહ્યું. Okay, in a fix, keep a secret, at a stone's throw, a short while ago, tell a lie. આ રહ્યું જો. ઓકે, આ યાદ રાખવા જેવા છે. અપવાદ, તમે એને કહો અપવાદ કહો તો અપવાદ. ઓકે, આ તમારે યાદ રાખવા પડશે. એમાં આ બંને પ્રીવિયસ પેપરમાં પૂછાયેલા છે. કેટલાક ફ્રેઝ જે છે જેની અંદર આપણે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આની અંદર આપણે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ કરીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, મિનિંગ કહી દઉં છું. ઇન અ હરી, ઉતાવળમાં. એઝ અ રૂલ, નિયમ પ્રમાણે. ઇન અ ડિલેમા એટલે મૂંઝવણમાં મુકાઈ જવું. ઇન અ મૂડ, કે કહેવાની જરૂર નથી. કેચ અ કોલ્ડ, શરદી થઈ જવી. હેવ અ હેડક, માથું દુખવું. ઇન અ ટેમ્પર એટલે ગુસ્સામાં. ઇન અ નટશેલ નો મતલબ થાય ટૂંકમાં. શું થાય? ટૂંકમાં. મેક અ નોઇઝ, અવાજ કરવો. ઇન અ ફિક્સ, મુશ્કેલીમાં મુકાઈ જવું. કીપ અ સિક્રેટ, સિક્રેટ રાખવું. એટ અ સ્ટોન્સ થ્રો નો મતલબ થાય નજીકમાં. આ શોર્ટ વાઇલ એગો એટલે થોડીક વાર પહેલા. ટેલ અ લાઈ નો મતલબ થાય જુઠ્ઠું બોલવું. કોઈને કોઈ ડાઉટ છે આમાં? યસ નો માં આન્સર આપજો. આ તમારે યાદ રાખવા જોઈએ. યાદ રહે એટલા હું આગળ ટીક કરી દઉં છું. આટલા યાદ રાખજો. એક આ ઇન અ હરી, ઇન અ ડિલેમા, હેવ અ હેડક, ઇન અ નટશેલ, એક આ બંને તો છે જ, અને એક એટ અ સ્ટોન્સ થ્રો. આટલા યાદ રાખજો. બધા યાદ ના રહે તો ચાલશે. હવે આગળ ટીક કરે ને એટલે યાદ રહેવા જોઈએ. એક્ઝામ ની અંદર જો તમને એમ થાય કે આ બધું આવી જાય તો ભાઈ નહીં આવડે. 100%. તમને યાદ હોય તો જ આવડશે, બાકી યાદ નહીં હોય તો આવડશે નહીં. ક્લિયર? આમાં કોઈએ કઈ પૂછવું છે?
આમાં કોઈએ કંઈ પૂછવું છે? યસ નો માં આન્સર આપજો. યસ નો ની અંદર આન્સર આપજો. ડન. જો હું ગયા પ્રિલિમમાં કરાયું ને આ વખતેમાં એક થોડોક ચેન્જ છે. તમે જો કદાચ માર્ક કર્યો હોય તો શું ચેન્જ કર્યો તમને કંઈ લાગે છે અલગ? તમને કંઈ અલગ લાગે છે? આમ પ્રિલિમમાં ભણાવતા હતા ને મેઇન્સમાં એમાં કંઈ ચેન્જ, થોડોક ચેન્જ લાગે છે? કોઈ ચેન્જ નથી લાગતું? થોડોક ચેન્જ છે. તમે પીપીટી જોશો ને, આમાં મોટા ભાગનું અંદર ઓલરેડી લખેલું છે. ઓકે, તો એનાથી શું થાય કે રિવિઝનનું રિવિઝન પણ થઈ જાય અને મારે જે નવું એક્સ્ટ્રા કરાવવું છે ને એ કરાવી શકું. નહીં તો લેક્ચર ઘણા બધા વધારે થઈ જાય. તો મેં એક કામ કર્યું છે, આ વખતે પીપીટીની અંદર ઘણું બધું ઓલરેડી એડ છે. મારે લખવું નહીં પડે, ટાઈમ બચશે અને આ ટાઈમનો યુઝ હું શામાં કરીશ? જે તમે જે નવું કહો છો એરર ફાઇન્ડિંગ ના ક્વેશ્ચન્સ કરવાના છે તો હું એની અંદર એનો યુઝ કરીશ. બીજું ઘણા બધા ટોપિક છે જે મેં આની અંદર એડ કરેલા છે. જેમ હમણાં એક સ્લાઇડ આવી ગઈ એવી રીતે ઘણી બધી સ્લાઇડ નવી આવશે. ઓકે, ઘણા બધા ટોપિક એવા છે જેમાં ઓછી છે, ઘણામાં બહુ વધારે છે. ઓકે, જેમ કે નાઉન છે એમાં હું ઘણું બધું વસ્તુ તમને નવી પણ કરાવી દઈશ. ઓકે, અને આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે કેટલાક ફ્રેઝમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ધ્યાન આપજો. ટુ લોઝ હાર્ટ ટુ ગીવ એર એટ હોમ, કેચ ફાયર, સેટ ઓન ફાયર, બાય કાર, આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જે બધા કહો છો ને એરરમાં, આ ઘણી બધી એક્ઝામની અંદર એરરમાં પૂછાયેલું સેન્ટેન્સ છે. ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે. ઓકે, પછી એક આ જે છે ને આ પણ એરર ની અંદર બહુ પૂછાયેલું છે. ઇન ડેન્જર, ટુ ટેક હાર્ટ એટ લાસ્ટ. જો હું બધાના ગુજરાતી કહી દઉં. ટુ લોઝ હાર્ટ નો મતલબ થાય આશા ગુમાવી, દિલ ગુમાવી દેવું એવું છે નહીં, આશા ગુમાવી. બીજું ટુ ગીવ ઇયર. ઓકે, ટુ ગીવ ઇયર નો મતલબ થાય કે ધ્યાનથી સાંભળવું. એટ હોમ, ઘર જેવું ફિલિંગ આવે એના માટે એટ હોમ. કેચ ફાયર, આગ લાગવી. સેટ ઓન ફાયર, આગ લગાડવી. બાય કાર, બાય બસ, આ ખાસ ધ્યાન રાખવાનું. બાય પછી કાર, બસ, એર કંઈ પણ આપ્યું હોય, બાય પછી વ્હીકલ. યસ નીરજ, એબ્સોલ્યુટલી કરેક્ટ. કોઈ આર્ટિકલ વચ્ચે આવશે નહીં. આવા ઘણી બધી એરર્સ છે જેમાં એ આપેલો હોય છે. બાય મિસ્ટેક, ભૂલથી, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર. ઇન ડેન્જર, મુશ્કેલીમાં. ટુ ટેક હાર્ટ. ઓકે, આનો મતલબ થાય ટુ ટેક સિરિયસલી. ટુ ટેક સિરિયસ. એટ લાસ્ટ એટલે છેલ્લે. આમાંથી ખાસ ધ્યાન રાખવા હોય ને, યાદ રાખવા હોય ને, તો એક આ બે તો ખાસ યાદ રાખજો. બાય મિસ્ટેક અને બાય કાર, બાય બસ. ઓકે, બીજા કામના છે પણ આ વધારે પૂછાયેલા છે. જો યુઝ ઓફ ડેફિનેટ આર્ટિકલ ધ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ? યાદ રાખો એ અને એન માં. એના પહેલા હું એક બે સેન્ટેન્સ લખું છું. શું આન્સર આવે તમે મને કહેજો, પછી આપણે ડેફિનેટ આર્ટિકલ ધ ની અંદર જઈએ છીએ. ઓકે, હું એક બે સેન્ટેન્સ લખી દઉં છું. He gave me. ઓકે, તમારા ઓપ્શનમાં છે એ, એન અને કઈ નહીં. ઓકે, આ ત્રણમાંથી તમારે આન્સર આપવાનો છે, ધમાંથી નથી આપવાનો. ઓકે, આન્સર શું આવશે બંનેમાં ફટાફટ કોમેન્ટ કરજો. ચાલો, નો આર્ટિકલ, એન અને નો આર્ટિકલ. યસ, ગુડ ધવલ, ગુડ. તમે એકનો આન્સર આપો છો, બે ના આન્સર આપો છો? ઓકે, ગુડ 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 ગુડ. ધ્યાન આપજો, યાદ રાખજો. આ એડવાઇસ છે અનકાઉન્ટેબલ હોય. ઓકે, એડવાઇસ અનકાઉન્ટેબલ હોય, અહીંયા કોઈ આર્ટિકલ ના આવે. બોયઝ જે છે એ બહુવચન છે, એની આગળ ધ મૂકવો હોય મુકાય, પણ અહીંયા ધ ઓપ્શનમાં નથી, એટલા માટે કોઈ આર્ટિકલ નહીં આવે. આ ખાસ ધ્યાન રાખજો, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર?
આ વસ્તુ ધ્યાનમાં ખાસ લેવી. ઓકે, ક્લિયર ઓર નોટ? અને એક બીજો ક્વેશ્ચન પૂછી લઉં છું. આ એડવાઇસ કે આ એડવાઇસ બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે? બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે? પહેલો સાચો છે કે બીજો સાચો છે? ફટાફટ કોમેન્ટ કરજો. આમાંથી કયો સાચો છે? બંને સાચા છે. બંને સાચા છે તો બંનેમાં અર્થ અલગ અલગ હશે. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. ખાસ ધ્યાન રાખવું, આ એડવાઇસ જે છે એ નાઉન છે, આ એડવાઇસ શું છે? વર્બ. ઓકે, આવું ધ્યાન રાખવું. આવી બધી નાની નાની એરર્સ એક્ઝામમાં આવે છે. એક્ઝામમાં પણ આવી નાની નાની એરર્સ હોય છે. ઓકે, બંનેનો યુઝ અલગ છે. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. ઓકે, હવે ડેફિનેટ આર્ટિકલ ધ ની વાત કરીએ. ડેફિનેટ આર્ટિકલ ધ ની વાત કરીએ. ડેફિનેટ આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યારે કરીએ? જ્યારે કોઈ વસ્તુ ચોક્કસ હોય ત્યારે. ક્યારે કરીએ છીએ? જ્યારે કોઈ વસ્તુ ચોક્કસ હોય ત્યારે. અને બીજું ક્યારે કરીએ છીએ? તો જ્યારે એકની એક વસ્તુનો ઉલ્લેખ બીજી વાર થઈ જાય. માન લો કોઈ પહેલી વાર આપણે ઉલ્લેખ કરતા હોઈએ પણ ચોક્કસની વાત કરતા હોય તો આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ. અથવા તો કોઈ આપણે કંઈક વર્ણન કરતા હોઈએ, એકની એક વસ્તુનો ઉલ્લેખ બીજી વાર થાય ત્યારે કોનો ઉપયોગ કરીએ છીએ? ધ નો. ઓકે, હવે મને કોઈ કહેશે આ ચાર પહેલામાં બ્લેન્ક આપી, એમાં આન્સર શું આવશે? ચાર બ્લેન્ક આપી છે, એમાં આન્સર શું આવશે? ચાલો, શું આવશે આન્સર? ચારે ચારના એક સાથે આન્સર આપવાના છે તમારે. ચારે ચારના એક સાથે આન્સર આપવાના છે. એ ધ એન ધ એ ધ એન ધ એ ધ એન ધ. યસ, ગુડ ગુડ ગુડ. તમને યાદ તો ઘણું બધું છે. તમને ઘણું બધું યાદ છે. જો કિંગનો ઉલ્લેખ પહેલી વાર થયો છે તો આજ કિંગનો ઉલ્લેખ બીજી વાર થયો તો ધ. ઓલ્ડ વુમનનો ઉલ્લેખ પહેલી વાર થયો તો એન, બીજી વાર થયો તો ધ. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. એકદમ કરેક્ટ, એકદમ કરેક્ટ. એ ધ એન ધ. યસ. હવે આ બંનેમાં શું આન્સર આવશે? જો વુમન નો પણ પહેલી વાર ઉલ્લેખ છે, મેન નો પણ પહેલી વાર ઉલ્લેખ છે. આન્સર શું આવશે? વુમન નો પહેલી વાર ઉલ્લેખ છે, મેન નો પણ પહેલી વાર ઉલ્લેખ છે. કેમ ધ આવે? કેમ ધ આવે? યાદ રાખો, બંનેમાં ધ આવશે. એનું કારણ શું? આમાંય ધ, આમાંય ધ. આ વુમન કઈ? કે જે વ્હાઈટ ડ્રેસની અંદર છે. મેન કયો? સ્ટેન્ડિંગ નિયર ધ કાર. ઓકે, ચોક્કસ વ્યક્તિની વાત કરી છે, ચોક્કસ વસ્તુની વાત કરી હોય તો આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. યસ યસ યસ, સ્પેસિફિક વાત કરી છે એટલા માટે. ચાલો, હવે નેક્સ્ટ એક બહુ સરસ પોઈન્ટ છે. શું લખ્યું છે? જ્યારે વ્યક્તિ અથવા સ્થળના નામને તેના ગુણ અથવા દોષ માટે, ગુણ કે દોષ માટે ઉદાહરણ સ્વરૂપે રજૂ કરવામાં આવે ત્યારે એની આગળ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણેય સેન્ટેન્સમાં આન્સર શું આવશે? જરા કોમેન્ટ કરો તો. Mahesh is blank Sachin Tendulkar of our society. He is blank Ram of modern India. Kinjal blank Aishwarya Rai of our village. શું આન્સર આવશે? તમે પ્રિલિમમાં મેં તમને કહેલું છે, તમને રિવાઇઝ કરવા માટે જ અત્યારે લીધું છે. જ્યારે કોઈ પણ સ્થળ અથવા વ્યક્તિનો ઉલ્લેખ તેના ગુણ દોષ માટે કરવામાં આવે ત્યારે આપણે એની આગળ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. તમને બધાને ખબર હશે, તમે બધા પ્રિલિમ પાસ છો એટલે એટલી તો ઇંગ્લિશમાં ખબર જ હશે. આ બધામાં શું આવશે? ધ. યસ ઓર નો? કોઈ ડાઉટ? ચાલો, આ બંનેમાંથી કયું સાચું? આ બંનેમાંથી કયું સાચું? ફટાફટ કોમેન્ટ કરો તો. આ બંનેમાંથી કયું સાચું?
આ બંનેમાંથી કયું સાચું? ફટાફટ કોમેન્ટ કરો તો. Second is right. Okay, second. Okay, good. યાદ રાખો આ બંને સાચા છે. આ બંને સાચા છે. ધ્યાનથી જોજો આ બંને કેમ સાચા છે. જો તમે જ્યારે પણ મિસ્ટર પટેલ કોઈ બોલનાર વ્યક્તિ આવું કે મિસ્ટર પટેલ, આનો મતલબ તે મિસ્ટર પટેલને ઓળખે છે, અને આની અંદર મિસ્ટર પટેલ નો મતલબ થાય કોઈ મિસ્ટર પટેલ. ઓકે, આનો મતલબ બોલનાર મિસ્ટર પટેલને ઓળખતો નથી. યસ ઓર નો? આ બંને સેન્ટેન્સ સાચા છે. એટલે તમે આવું ક્યાંય જુઓ તો ખાસ ધ્યાન રાખજો. બસ એરર્સ ની અંદર આવું જ થાય છે, એરર્સમાં આવું જ હોય છે. ઓકે, તમે સેન્ટેન્સમાં એરર ફાઇન્ડ કરતા હોય ત્યારે આવી રીતે સેન્ટેન્સ આપેલા હોય. ડન. યસ નો માં કોમેન્ટ કરજો. કોઈ ડાઉટ આમાં? યસ નો ની અંદર કોમેન્ટ કરજો. ક્લિયર? બોલનાર ઓળખતા હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી, ના ઓળખતા હોય તો આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગુજરાતીમાં આવું કરીએ છીએ, ગુજરાતીની અંદર પણ આવું કરીએ છીએ. શું કહીએ છીએ કે કોઈ મહેશભાઈ આવ્યા છે તો આપણે ઇંગ્લિશમાં એને અમહેશ કહીએ, પણ આપણે મહેશને ઓળખતા હોય તો આપણે સીધું કહીએ છીએ કે મહેશભાઈ આવ્યા છે. ઓકે, આ ગુજરાતીમાં પણ કરીએ છીએ. આપણે ગુજરાતીની અંદર કોઈ એવો શબ્દ વાપરીએ, કોઈ રમેશભાઈ, કોઈ મહેશભાઈ, કોઈ સુશીલા. યસ ઓર નો? ક્લિયર? કેટલાને ડાઉટ છે આની અંદર કે બધાનો ક્લિયર છે? યસ નો માં કોમેન્ટ કરજો. યસ નો ની અંદર કોમેન્ટ કરજો. કોઈને કોઈ ડાઉટ? કોઈને આમાં કોઈ ડાઉટ છે? ઓકે, ક્લિયર. ચાલો હવે આ વાંચી લો. આ તમને બધાને યાદ જ છે, મેં બધા જ નામ લખેલા છે. ઓકે, પ્રિલિમમાં કરાવેલું પણ છે. ઓકે, અને મેં આ પીપીટી ની અંદર, જો આપણા ગઈ પીપીટી માં નામ ફરક છે, મેં બધું જ બ્લુ ની અંદર લખેલું છે, જે ગયા વખતે નહોતું. ધ્યાન આપજો. કેટલાક સ્થાનની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. એમાં છે યુક્રેન, ગ્રેટ બ્રિટન, નેધરલેન્ડ, હેગ. પછી રાજ્યોના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તો કોઈ રાજ્ય, માન લો ધ ગુજરાત કહ્યું હોય તો ધ ગુજરાત આવે નહીં, પણ પંજાબની આગળ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છે. યાદ રાખજો, અપવાદની અંદર ખાલી આટલું છે, પંજાબ. ઓકે, દેશના નામની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પરંતુ જો દેશના નામની અંદર યુનિયન, યુનાઇટેડ, રિપબ્લિક કે કિંગડમનો ઉપયોગ થયો હોય તો તેની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એની અંદર ઉદાહરણ આપે છે ધ સોવિયત યુનિયન, ધ યુનાઇટેડ સ્ટેટ્સ, ધ આઇરિશ રિપબ્લિક. એના પછી લખ્યું છે કે પર્વત શૃંખલાના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. એમાં લખ્યું છે ધ આલ્પ્સ, ધ હિમાલયાસ. પછી નેક્સ્ટ એક બહુ જ સરસ પોઈન્ટ લખ્યો છે કે પર્વતના ટોચના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઓકે, તો પર્વતના ટોચના નામમાં મેં ઉદાહરણ બી આપ્યા છે તમને, એવરેસ્ટ અને માઉન્ટ આબુ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. આ તમે પ્રિલિમમાં બધું વાંચી જ લીધું હશે, ખાલી રિવાઇઝ કરવાના પર્પઝથી જ હું તમને યાદ કરાવું છું. કોઈને આમાં કઈ ડાઉટ છે? કોઈને આમાં કઈ ડાઉટ છે? આપણે જે કરીએ છીએ બરાબર ચાલે છે? તમારે કઈ અલગ કરવું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. આપણે જે અત્યારે ચલાવી રહ્યા છીએ બરાબર ચાલે? જો બધું જ નવું એવું પોસિબલ નથી, કારણ કે પ્રિલિમમાં તમને ઘણું બધું ભણાવી ચૂક્યો છું. ઓકે, એટલે કોઈને એમ થાય કે આ તો પ્રિલિમમાં કરાવ્યું હતું, તો પ્રિલિમમાં કરાવ્યું હતું, હું રિવાઇઝ નહીં કરાવું તો મેઇન્સમાં નહીં આવડે. ઓકે, કેમ કે રિવાઇઝ ના થાય તો કઈ આવડશે નહીં. મેઇન્સમાં ઇંગ્લિશ તો એનું એ જ છે. તમે એવું વિચારો કે પ્રિલિમમાં હતું, મેઇન્સમાં તો ગુડ ટુ ગો. કોમેન્ટ કરીને કહેજો જેટલા લોકો જોઈ રહ્યા. તમારે કઈ અલગ કરવું હોય તો મને કહો, તો હું નેક્સ્ટ સેશનથી એ રીતે તૈયાર થઈને જાઉં. નવાની અંદર હું તમને એરર્સ ફાઇન્ડિંગ કરાવડાવીશ. ઓકે, નવા જે ટોપિક્સ છે એ કરાવડાવીશ, એક્સરસાઇઝ વધારે કરાવડાવીશ, પણ રિપીટ મારે થોડું ઘણું તો કરવું જ પડશે. ઓકે, ફટાફટ કોમેન્ટ કરજો જેટલા લોકો જોઈ રહ્યા છે. નથી એ તો હવે આપણે એમની જોડે કોમેન્ટ ના કરાવી શકીએ, પણ બરાબર છે, થોડુંક મારે રિપીટ તો કરવું જ પડશે. રિપીટ નહીં કરું તો કશું નહીં થાય. ઓકે, અમેઝિંગ. ઓકે, બરાબર છે. ઓકે,
બધા કોમેન્ટ કરી દેજો. આમાં શું થઈ કે ઘણી વાર એવું હોય હું અલગ સમજતો હોય, તમે અલગ સમજતા હોય. બેટર છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો રિમૂવ થઈ જાય. ઓકે, જો હું એવું સમજુ છું કે કઈક વસ્તુ રિપીટ તો કરાવવી જ પડશે, કેમ કે મારો અનુભવ છે. અનુભવ શું કે છે, તમારી એક્ઝામના પહેલા હું રિવિઝન માટે 3 કલાક આવેલો, તમને યાદ હોય તો. અને મેં તમને જ્યારે તે પ્રશ્નો પૂછ્યા ને તમારામાંથી ઘણા બધાને ઘણી બધી વસ્તુ ખબર નહોતી. ઓકે, એટલે મને એવું લાગે છે કે તમને રિવાઇઝ તો કરાવવું જ પડશે. ઓકે, એ વખતે હું 3 કલાકનો જે એક્સ્ટ્રા એક સેશન ગોઠવેલો આપણે પરીક્ષા પહેલા, અને ત્યારે તમારામાંથી ઘણા બધાને ઘણી બધી વસ્તુ યાદ નહોતી. ઓકે, એ વખત તો પરીક્ષા બાકી હતી, હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ છે. બરાબર, હજી ઘણા બધા કોમેન્ટ નથી કરે. લેક્ચરનો શેડ્યુલ આપજો જેથી કરીને કોઈ ટોપિકમાં ફ્રીના લેક્ચર જોઈ નાખે. લેક્ચર તો મેં જે પ્રમાણે લખાવ્યું હતું એ પ્રમાણે કરીશ નીરજ. ઓકે, અને તમે નહીં જોવો ને તો એ ચાલશે, હું બધું રિપીટ તો કરી જ દઈશ એકવાર. ઓકે, એના પછી નેક્સ્ટ આ ખાસ ધ્યાન રાખજો, એરર્સની અંદર પણ આ બે વસ્તુ અગત્યની છે કે રાષ્ટ્રીયતા વ્યક્ત કરતા શબ્દોની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભાષાના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ. ઓકે, ઇંગ્લિશ ને કોમ્પ્યુટરને કારણે પ્રિલિમ પાસ છે. તો યાદ રાખજો, અહીંયા ધ ઇંગ્લિશ ધ્યાનથી જોજો. આ ધ ઇંગ્લિશ નો મતલબ થાય અંગ્રેજો. અહીંયા ધ ઇંગ્લિશ નો મતલબ થાય અંગ્રેજો. જો આ જે ઇંગ્લિશ છે એનો મતલબ થાય અંગ્રેજી ભાષા. અને આ જે છે ધ ફ્રેન્ચ, આનો મતલબ થાય ફ્રેન્ચો. આ ફ્રેન્ચની વાત નથી. જ્યારે પણ હું લખું કે ગુજરાતી, તો આનો મતલબ થાય ગુજરાતી ભાષા. ધ ગુજરાતી એનો મતલબ થાય ગુજરાતી લોકો. ઓકે, અહીંયા જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે ધ ઇંગ્લિશ તો અંગ્રેજો, ઇંગ્લિશ તો ઇંગ્લિશ ભાષાની વાત કરીએ છીએ આપણે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ બહુ સરસ છે, બીમારીઓના નામની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓકે, આની અંદર અપવાદ શું છે? ઓકે, તો અપવાદની અંદર છે ધ મિસલ્સ, ધ રિકેટ્સ, ધ મમ્સ, ધ પ્લેગ્સ એન્ડ ધ ફ્લુ. ઓકે, આમાંથી કયો એવો છે જે તમને અર્થ ના ખબર હોય એવું કઈ હોય તો મને કહેજો. અર્થ ના ખબર હોય તો ધ કોવિડ લખી શકાય ડિયર. અર્થ ના ખબર હોય એવું કોઈ હોય તો મને કહેજો. જો તમે જે હમણાં ઘણા બધા લોકોને એવું હોય કે એરર્સ કેવી રીતે પૂછાય, મિસલ્સ, મમ્સ, ગુજરાતી કહી દઉં છું તમને. જો ધ્યાન આપજો, મિસલ્સ નો મતલબ થાય ઓરી અછબડા. શું થાય? ઓરી અછબડા. રિકેટ્સ એટલે સુક્તાનનો રોગ, સુક્તાનનો રોગ. મમ્સ એટલે ગાલ પચોડિયું. ઓકે, પ્લેગ તમને ખબર છે, ફ્લુ એટલે શરદી. ફ્લુ નો મતલબ શું થાય? શરદી. હવે ધ્યાન આપજો, હું તમને જે કહેતો હતો કે એરર્સ તમારે ફાઇન્ડ કરવી કેવી રીતે કરી શકાય, હું એક સેન્ટેન્સ લખું છું કે ગીતા doesn't usually wear jewelry, but yesterday she wore. ઓકે, આ એક સેન્ટેન્સ છે, આમાંથી તમારે એરર શોધવાની છે. તમે હમણાં મને કહેતા હતા ને એરર્સ ફાઇન્ડિંગ ના ક્વેશ્ચન કેવા હોય, તો મેં એરર્સ નો એક ક્વેશ્ચન લખ્યો છે. જો બીજો એક સેન્ટેન્સ લખું છું કે ધ લોસ ઓફ જોબ્સ is regarded by some as an necessary evil.
in the fight against inflation. ચાલો આ બેમાં શું એરર છે મને કોમેન્ટ કરીને કહેજો. બંનેમાં શું એરર છે જરા મને કોમેન્ટ કરીને કહેજો. ચલો ફટાફટ કોમેન્ટ કરીને કહો આમાં એરર શું છે. તમે કહેતા હો છો ને એરર્સ ફાઇન્ડિંગ ના ક્વેશ્ચન, એરર્સ ના ક્વેશ્ચન તો એરર્સ છે. ઇઝ રિગાર્ડેડ ના આવે એમ. અરે વાહ, ગુડ, બહુ સરસ. એરર્સ તમારે સોલ્વ કરવાની છે. એરર્સ ક્યાં છે એ તમારે મને કહેવાનું છે, ક્યાં એરર છે. ચાલો, અરે વાહ શિવાની, એક્સેલન્ટ. શિવાની નો આન્સર બહુ જ મસ્ત છે. જાગૃતિ તમારું યુઝ્યુઅલી ઓકે, ગુડ 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 ગુડ. જો આમાં એરર ક્યાં છે હવે બતાવું તમને, ધ્યાન આપજો. એરર ક્યાં છે તો અહીંયા જો, Geeta doesn't usually wear jewelry but yesterday she wore. આ ring છે એને ગણી શકાય એટલા માટે આગળ આર્ટિકલ એ આવશે. શું આવશે? એ. The loss of jobs is regarded by some as. અહીંયા આને necessary વંચાય તો અહીંયા n ની જગ્યાએ શું આવશે? એ. કેવું લાગ્યું બોલો? કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો. ગમ્યું? યસ ઓર નો? હું તમને આવી એરર્સ ફાઇન્ડિંગ ના ક્વેશ્ચન દરેક ચેપ્ટર પછી કરાવી દઈશ. ગમ્યું? યસ નો માં આન્સર આપજો. યસ ઓર નો? પરફેક્ટ. એક બીજું સેન્ટેન્સ લગાવજો. ધ પોલીસ આસ્ક્ડ અસ. The police asked us about our movement. On a night of crime. આમાં શું એરર છે? ચલો કોમેન્ટ કરીને કહેજો આમાં એરર શું છે. ડાઉટ ક્લિયર? જલ્દીથી કોમેન્ટ કરજો. જો આ આવડશે તો જ એક્ઝામમાં કંઈક આવડશે કે ના ના બરાબર છે. એન નાઇટ, એટ નાઇટ. જો ધ્યાન આપજો. અહીંયા કોઈ વાત કરે છે કે પોલીસે અમને પૂછ્યું અબાઉટ અવર મૂવમેન્ટ ઓન અ નાઇટ ના આવે, ઓન ધ નાઇટ આવે. કેમ? કોઈ ચોક્કસ નાઇટ ની વાત કરે છે ને એટલા માટે. ક્લિયર? યસ ઓર નો? યસ નો માં આન્સર આપજો. યસ ઓર નો? સ્પેસિફિક નાઇટ ની વાત કરે છે એટલા માટે આર્ટિકલ ધ આવશે. સ્પેસિફિક નાઇટ કે આજ નાઇટ ના દિવસે તમે ક્યાં હતા.
ઓકે, અને ઘણા જૂના હોય તમારામાંથી ઘણા બધા જૂના હશે, એમના માટે એક સેન્ટેન્સ લખું છું. His father asked him, ઓકે, આની અંદરથી એરર ફાઇન્ડ કરી દેજો, મને ખબર પડી જશે તમને કઈ જૂનું યાદ છે કે નહીં. To go to the temple every day. આમાં શું ભૂલ છે એ તમારે કહેવાનું છે. ઓકે, આ ક્વેશ્ચન મેં એટલા માટે મૂક્યો છે, તમારામાંથી ઘણા બધા એવા છે કે જે જૂના છે, ઓલરેડી મારી જોડે ભણી ચૂક્યા છે, એમને એવું હોય કે યાર આ બધું તો મને ખબર છે, તો એમના માટે છે. રૂટીન ક્રિયા છે ના, એવું ના હોય, એવું ના હોય. નો એરર. એક બીજું પણ પૂછી લો. Some people say that her husband is in the jail. આમાં શું એરર છે? ટેમ્પલ સ્પેસિફિક નથી એમ. આમાં શું એરર છે? કંઈક રિવાઇઝ થઈ જાય તમારું એ જૂનાનું. શું એરર છે આની અંદર? હાર સેઇંગ ના આવે, એમાં કોઈ ભૂલ જ નથી. ધ્યાન આપજો, અહીંયા ધ ના આવે, અહીંયા ધ ના આવે, કોઈ ધની જરૂર નથી. સમજણ પડી? કોઈ ધની જરૂર નથી. યાદ રાખો, મેં આવો એક પોઈન્ટ લખાવેલો, તમને યાદ હોય તો, કે ટેમ્પલ, ચર્ચ, મોસ્ક, માર્કેટ, જેલ, પ્રિઝન, ઓકે, આ બધાનો ઉલ્લેખ જો એમના પ્રાઇમરી પર્પઝ માટે થયો હોય તો એની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ કરતા નથી ધવલ. ઓકે, એક પોઈન્ટ છે, આવશે એટલે હું ધવલ કહી દઈશ. હજી આવ્યો નથી, આવશે એટલે હું તમને કહી દઈશ. કોઈના મગજમાં એવું હોય કે એ અને એન આવે તો ના આવે, એ અને એન નહીં આવે, અહીંયા ધ નો ઉપયોગ પણ થશે નહીં. હમણાં આવશે પોઈન્ટ એટલે હું તમને કહી દઈશ. ઓકે, ઓકે, આ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. હવે આ પોઈન્ટ છે, વાંચી નાખો, તમારે ખાલી વાંચવાનો જ છે, તમને બધાને ખબર છે. જોઈ લો એકવાર આ પોઈન્ટ કે ક્યાં ક્યાં આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિકલ ધનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? નદીઓ, સમુદ્રો, મહાસાગરો, દ્વીપ સમૂહો, સરોવરો, દિશાઓ, ખાડી, ઓકે, પછી રણ, નહેરો, સમાચાર પત્રો, પવિત્ર ગ્રંથો, આંદોલન, મહત્વપૂર્ણ ઇમારતો, સંગઠન, રાજનીતિક પક્ષો, વાજિંદ્રો, રેલ, હવાઈ માર્ગો,
એક્ઝામ્પલ બહુ સરસ આપ્યા. ઓકે, માર્ગોની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. આના ઉદાહરણની જરૂર છે તો લખી દઉં, ના જરૂર હોય તો રહેવા દો. આના ઉદાહરણની જરૂર છે, આના ઉદાહરણની જરૂર છે કે ચાલશે? તમે કહો તો આપી દઉં, ના જરૂર હોય તો કઈ વાંધો નહીં. તમને લગભગ બધાને ખબર જ હશે, આપણે પ્રાઇમરી સ્કૂલમાં ભણતા ત્યારે આવું બધું લખતા યાદ હોય તો. હા નામાં આન્સર આપજો ફટાફટ. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નદીઓની અંદર લખી દઈએ આપણે. ધ ગંગા. સમુદ્રમાં કયો લખશું? કયો સમુદ્રમાં નામ કયું લખી શકાય? સમુદ્રમાં લખી દઈએ ધ અરેબિયન સી. ઓકે, મહાસાગરમાં ધ પેસિફિક ઓશન. દ્વીપ સમૂહમાં ધ અંદમાન એન્ડ નિકોબાર આઇલેન્ડ. સરોવરની અંદર ધ બેકલ. દિશાઓમાં ધ નોર્થ ન ધ સાઉથ. ખાડીઓની અંદર ધ બે ઓફ બેંગાલ. રણની અંદર ધ સહારા ડેઝર્ટ. નહેરોની અંદર ધ પનામા કેનાલ. ઓકે, સમાચાર પત્રોની અંદર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પવિત્ર ગ્રંથની અંદર ધ ગીતા. આંદોલનોમાં ધ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. ઓકે, મહત્વપૂર્ણ ઇમારતોમાં ધ તાજમહાલ. સંગઠનના નામની અંદર આપણે લખીએ ધ યુનાઇટેડ નેશન્સ. રાજનીતિક પક્ષમાં ધ બીજેપી. વાજિંદ્રોમાં ધ ફ્લ્યુટ. રેલ માર્ગોમાં ધ રાજધાની એક્સપ્રેસ. તમને આટલું ખબર હોય તો હું તમને એક ક્વેશ્ચન પૂછું, યસ ઓર નો? તમને આટલું બધું યાદ હોય તો હું એક ક્વેશ્ચન પૂછું સામે, યસ નો માં આન્સર આપજો. હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, એ સાચો છે ખોટો એ તમારે મને કહેવાનું છે. ઓકે, એક લખું છું, ટુડેઝ હિન્દુસ્તાન ટાઈમ્સ. ચલો, શું આર્ટિકલ આવશે તમારે આની અંદર કહેવાનું છે. એક બીજું લખું છું, વાલ્મીકીસ બ્લેન્ક રામાયણ. આની અંદર શું આવશે? આર્ટિકલ કયું આવશે તમારે કહેવાનું છે આમાં. ટુડેઝ, બ્લેન્ક હિન્દુસ્તાન ટાઈમ્સ અને વાલ્મીકીસ. જલ્દીથી કોમેન્ટ કરજો. બહુ સરસ લખ્યા છે ક્વેશ્ચન. જલ્દીથી કોમેન્ટ કરજો. બસ બે જ જણાએ આન્સર આપ્યા છે. નો આર્ટિકલ, નો આર્ટિકલ એવું છે. ઓકે, યાદ રાખો અહીંયા કોઈ આર્ટિકલ નો ઉપયોગ થાય નહીં.
તમે એવું લખો ટુડેઝ હિન્દુસ્તાન ટાઈમ્સ, કોઈ આર્ટિકલ ના થાય. વાલ્મીકીઝ રામાયણ, કોઈ આર્ટિકલ ના. ઓકે, આમાં શું આવશે હવે કોમેન્ટ કરજો. આમાં કયો આર્ટિકલ આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. યસ, આની અંદર ધનો ઉપયોગ થશે. શું થશે? ધનો ઉપયોગ. અને હજી એક લખું છું કે હી પરચેઝડ બ્લેન્ક ફ્લ્યુટ. આમાં શું આવશે? આર્ટિકલ આવે કે ના આવે તમારે કહેવાનું છે. હી પરચેઝ બ્લેન્ક ફ્લ્યુટ. જલ્દીથી કહેજો. આપણે શું શીખ્યા? વાજિંત્રોના નામની આગળ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ફ્લ્યુટ યાદ રાખો. અહીંયા અ ફ્લ્યુટ આવે. શું આવે? અહીંયા આપણે આવો અર્થ જોઈએ છે, તેણે એક વાંસળી ખરીદી. કેટલી ખરીદી? એક વાંસળી ખરીદી. પણ એવું હોય કે હી પ્લેઝ ધ ફ્લ્યુટ, તો ધ ફ્લ્યુટ, નહીં તો અ ફ્લ્યુટ. ચલો ડન. યસ ઓર નો? ઓકે. ધાર્મિક સમુદાયોના નામની આગળ તો આપણે લખીએ કે ધ હિન્દુ. શોધમાં તો કે ધ ટેલિસ્કોપ. વંશજોમાં તો કે ધ મરાઠાસ. સશસ્ત્ર બળમાં લખી દઈએ ધ આર્મી. હોટેલમાં તો કે ધ તાજ. તારીખમાં તો ધ 10th of May. ગ્રહોની અંદર તો કે ધ માર્સ. રમતોના કપમાં તો કે ધ વર્લ્ડ કપ. શરીરના અંગોમાં તો કે ધ આઈ. ઓકે. યુદ્ધ ક્રાંતિઓ કે સદીમાં કોઈ યુદ્ધ તમને યાદ હોય તો કહેજો જરા. યુદ્ધમાં કોઈ નામ યાદ હોય? તો આમાં લખું છું ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. ઓકે, કયું? તો કે ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. ઓકે. પછી વ્યક્તિઓના પદના નામની આગળમાં આપણે લખીએ કે ધ ચેરમેન. ઓકે. હવાઈ જહાજોમાં આપણે કોઈ જહાજનું નામ, કોઈ હવાઈ જહાજનું નામ તમને યાદ આવતું હોય તો બોલો, ફટાફટ લખી નાખીએ આપણે. વર્લ્ડ વોર ના, ધ વર્લ્ડ વોર 2 એવું લખી શકીએ. યસ. પાણીપત વોર. ધ વિક્રાંત. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. મને હવે વિક્રાંત. યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. નિશિત, ગુડ. ઓકે, ડન. આમાં કોઈને કઈ ડાઉટ? આમાં કોઈને કઈ ડાઉટ છે? યસ ઓર નો? તમને કોઈ ડાઉટ ના હોય તો હું એક ક્વેશ્ચન પૂછું. ઓહો હો, બહુ મસ્ત બ્લેન્ક્સ તમારી સામે આવી ગઈ છે. જો મારે કેવું ના પડ્યું અને આવી ગયું. આમાં શું આર્ટિકલ આવશે?
ચલો બસ બહુ મસ્ત. આ તમારા ગયા જે છે પીપીટી એમાં લગભગ નહોતું. આ પ્રિલિમની પીપીટીમાં આ ક્વેશ્ચન નહોતા. હવે હું આના નંબર આપી દઉં છું, તમે વિચારી અને જવાબ આપી દો. 1 2 3 4 5 6 7 8 અને 9. બધાના આન્સર તમારે આપવાના છે. શું આવશે જલ્દીથી કોમેન્ટ કરો. ચલો બધાના તમારે આન્સર આપવાના છે. બહુ મસ્ત બ્લેન્ક્સ મૂકેલી છે, થોડીક અલગ. અમુકમાં એક બે વસ્તુ મેં તમને કહી દીધી છે, ઘણી નથી કહી. જે નથી કહી હવે કહી દઉં છું. જે તમને ખબર છે એ તો કોઈ વાંધો જ નથી. બધાના જવાબ એક સાથે આપવાના છે. તમારે બધાના આન્સર એક સાથે આપવાના છે. તમે આપી દો પછી હું જવાબ આપું કે શું આવશે. યસ, ધવલે આપી દીધો છે. જલ્દીથી આન્સર આપજો. ઓકે, ઘણા બધાએ આન્સર આપી દીધા છે. હવે હું આન્સર આપું છું. જો, ડુ યુ સ્પીક ધ જર્મન લેંગ્વેજ? વાલ્મીકીઝ રામાયણ, ધ વાલ્મીકી, આ તમને સમજાઈ દીધું છે. કેટલામાં તમને ડાઉટ છે હવે એ નંબર બોલો. ખાલી તમને જેમાં જેમાં ડાઉટ હોય ને હું હવે એ સોલ્વ કરાવડાવું. ફટાફટ કોમેન્ટ કરો તમને શેમાં ડાઉટ છે. તમને શેમાં ડાઉટ છે જલ્દીથી કોમેન્ટ કરજો. નંબર બોલો. યસ, કયો કીધો? ચોથામાં ડાઉટ છે. ઓકે, ચોથાની અંદર યાદ રાખો હડસન બે એક એવો બે છે આપવાત છે જેની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પછી પાંચમામાં ડાઉટ છે. પાંચમાની અંદર ડાઉટ છે, યાદ રાખો આ મેથેમેટિક્સ નો મતલબ આ કોઈ ભાષા નથી, આનો મતલબ થાય ગણતરીઓ. યાદ રાખજો, આ ખાસ ધ્યાન રાખજો, આ ગણતરીઓ થાય. અને એક બીજી વસ્તુ યાદ રાખો, અહીંયા આર નો ઉપયોગ થાય, ઇઝ નો ઉપયોગ થાય નહીં. ઓકે, પછી છઠ્ઠો સાતમો પણ ગયો. યાદ રાખો જયસી પેલેસ, ઇન્દિરા ગાંધી પેલેસ, આની આગળ વ્યક્તિનું નામ આપેલું છે. શું આપેલું છે? વ્યક્તિનું નામ. એટલા માટે અહીંયા કોઈ આર્ટિકલ આવે નહીં. કોઈ સ્થળના અથવા ઇમારતના નામમાં કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો એની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ ઇમારતના નામની આગળ વ્યક્તિ અથવા સ્થળનું નામ આપ્યું તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં.
ઓકે, અને આ બે, હા, નવમામાં કોઈને ડાઉટ છે? નવમાની અંદર યાદ રાખો, અહીંયા હીઝ નો ઉપયોગ કર્યો છે. પોઝેસિવ કેસ છે. શું છે? પોઝેસિવ કેસ છે. જ્યારે પણ પોઝેસિવ કેસનો ઉપયોગ થયો હોય ત્યારે અહીંયા કોઈ આર્ટિકલ આવે નહીં. જો આ આવું હોત કે વાઉન્ડેડ ઇન બ્લેન્ક આઈ, તો હું અહીંયા ધ મૂકી દોત અને આ કરેક્ટ હોત. ઓકે, અને યાદ રાખો અહીંયા એકલું જર્મન આપ્યું હોત. શું આપ્યું હોત? જર્મન. અને આ ભાષા તરીકે ઉભરાયું હોત તો અહીંયા કોઈ આર્ટિકલ ના હોત. પણ અહીંયા જર્મન પછી કોનો ઉપયોગ થયો છે? લેંગ્વેજ નો ઉપયોગ થયો છે. કેવી લાગી બ્લેન્ક? જરા કોમેન્ટ કરજો. બ્લેન્ક કેવી લાગી જરા કોમેન્ટ કરજો. જેટલા લોકો પ્રિલિમમાં મારી જોડે ભણ્યા છે, આ પેજ એમાં નહીં હોય, જોવું જ જોઈ લેજો ઘરે જઈને. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કા શું નામ? નરેન્દ્ર મોદી નામ આવી ગયું તો કઈ નહીં ડિયર. બહુ સરસ. આ તમારા પ્રિલિમમાં જે કરાવ્યું ત્યારે આ પેજ નહીં હોય. ઓકે, આપણે છે ને 2 ફાઇલ બનાવેલી છે. આ બીજી ફાઇલ છે. યસ કે નો? કોઈને આમાં ડાઉટ છે? યસ નો માં આન્સર આપજો. ક્વેશ્ચન કેવા લાગ્યા જરા કહેજો. ક્વેશ્ચન કેવા લાગ્યા જરા કહેજો. એક્સેલેન્ટ, મસ્ત છે. મજા આવી ગઈ. એક સેન્ટેન્સ લખું છું, એના અંદર મને તમારે એરર કહેવાની છે કે હી. જો એક સેન્ટેન્સ બહુ સરસ લખું છું, હી ઇઝ ધ બેસ્ટ વર્કર in the factory, but unfortunately least paid. આમાં શું એરર છે તમારે મને કહેવાનું છે. ચલો ફટાફટ વાંચો અને મને એરર કહી દો. આમાં એરર શું છે? અરે વાહ, મહેશ્વરીબા ગોહિલ, ધવલ, જ્યોતિ, નિશિત. અરે વાહ, ગુડ ગુડ ગુડ, એબ્સોલ્યુટલી કરેક્ટ. બહુ સરસ આન્સર આપ્યો છે તમે. બહુ જ મસ્ત આન્સર આપ્યો છે. યાદ રાખો, અહીંયા આ બેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રીની આપણે આગળ ધનો ઉપયોગ કર્યો. લિસ્ટ પણ સુપરલેટિવ ડિગ્રી છે. આની આગળ ધ લિસ્ટ આવે. યસ, ગુડ ગુડ ગુડ. બહુ સરસ, બહુ સરસ, સરસ સરસ, એક્સિલેન્ટ. બહુ સરસ. ઓકે, યસ, બહુ સરસ. ચલો, એક નેક્સ્ટ પોઈન્ટ આપણો અહીંયા છે, જોઈ લેજો જરા. જે વસ્તુ યુનિક હોય તેની આગળ ધ નો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ધ વર્લ્ડ, ધ યુનિવર્સ. ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ યાદ રાખજો. હેવન, હેલ, પાર્લામેન્ટ અને ગોડની આગળ આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. આ બેમાં શું આન્સર આવશે? ફટાફટ કોમેન્ટ કરજો. આ બંનેની અંદર આન્સર શું આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો.
શું આન્સર આવશે જરા કોમેન્ટ કરજો. યાદ રાખો કઈ ના આવે, બંનેમાં કશું આવશે નહીં, કશું જ ના આવે. ઓકે, યસ, ગુડ 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 ગુડ. એક સેન્ટેન્સ લખું છું, એમાં શું એરર છે મને કહેજો. થેન્ક્સ ટુ an effort and persistence of the doctors, the victim of the blast have been able to start a normal life again. ચાલો, આમાં એરર શું છે ફટાફટ કોમેન્ટ કરજો. એરર શું છે જલ્દીથી કોમેન્ટ કરજો. एग्जाम्स कर दूंगा. एग्जाम्स એવબીન પછી આઈએનજી આવે. અલા પેસિવ છે એટલા માટે ના આવે. નીરજ કેવી છે એરર? સારી છે? જલ્દીથી કોમેન્ટ કરજો. એરર કેવી છે? સારી છે? યાદ રાખો અહીંયા આન્સર શું આવશે એ તમને કહી દઉં. અહીંયા એ ના આવે, ચોક્કસની વાત છે, ધ એફર્ટ્સ આવશે. કેવું લાગ્યું કહો હવે? તમે જે કહો છો ને કે બ્લેન્ક્સ અને એરર ની અંદર આવું થાય છે. ઓકે, એરર ની અંદર આવું થાય છે. ક્લિયર? સમજણ પડી? યસ કે નો? યસ નો માં આન્સર આપજો. યસ નો માં આન્સર આપજો. ગજબ છે ને? ઓકે, હવે આપણો એક નેક્સ્ટ પોઈન્ટ છે કે મહિના દિવસ વિષયો, માર્ગ, ભાષા, શોખ, રમત. ઓકે, મિલ્સ કયા? લંચ, ડિનર, બ્રેકફાસ્ટ પણ આવે આમાં, બ્રંચ પણ આવે. ની આગળ ખંડના નામ, ઋતુઓના નામની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખાસ ધ્યાન. ઓકે, કરવામાં આવતો નથી. આ ખાસ ધ્યાન આપજો. આની આગળ આપણે કોઈ આર્ટિકલ વાપરતા નથી.
હવે ધ્યાનથી જોજો, કોઈએ મને પૂછ્યું કે કેમ તો આવે, તો ચોક્કસ એફર્ટ્સ ની વાત છે. કોની વાત છે? ચોક્કસ એફર્ટ્સ, કોઈ પણ એફર્ટ્સ ની નહીં, ચોક્કસ એફર્ટ્સ ની વાત છે. એટલા માટે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કર્યો. ધવલ, યસ ઓર નો? યસ નો માં કોમેન્ટ કરજો. યસ નો ની અંદર કોમેન્ટ કરજો. ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓકે, અહીંયા બંને વાપરે છે મહેશ્વરી બાદ. ઘણી જગ્યાએ તમને થેન્ક્સ પણ જોવા મળે છે, ઘણી જગ્યાએ થેન્ક પણ જોવા મળે છે. ઓકે, ઘણી બધી જગ્યાએ તમને થેન્ક્સ જોવા મળશે. થેન્ક્સ ટુ ધ ડોક્ટર્સ આવું લખી શકાય. ઓકે, ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે એક ક્વેશ્ચન તમને પૂછી લઉં છું. બ્લેન્ક ગુડ લંચ, આની આગળ કયો આર્ટિકલ આવે? કયો આર્ટિકલ આવે? કોઈ કહેશે મને? કોઈ કહેશે શું આર્ટિકલ આવે? કયો આર્ટિકલ આવશે? યસ, એબ્સોલ્યુટલી કરેક્ટ. અહીંયા અ ગુડ લંચ આવશે. શું આવશે? અ ગુડ લંચ. આ ખાસ ધ્યાન રાખજો, આ ખાસ ધ્યાન રાખજો. અ ગુડ લંચ આવશે. ઓકે, એક ક્વેશ્ચન બહુ સારો પૂછું છું, એક બહુ સારો ક્વેશ્ચન પૂછું છું. શું આવશે તમારે કહેવાનું છે? ઓકે, કે they elected him. યાદ રાખો આ પદનું નામ છે. ચલો, કયો આર્ટિકલ આવશે? શું આવશે જલ્દી કહેજો. હા, આવી શકે ને થર્ડ. હિતેશ ચૌધરી સર રૂલ્સ પણ કહેતા રહેજો. હા, ચોક્કસ દે, ચોક્કસ. ઓકે, ધ્યાન આપજો. હિતેશ ચૌધરી, હા હિતેશ, થર્ડ, ફોર્થ, ફિફ્થ આ બધાને આપણે ઓર્ડિનલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓર્ડિનલ્સ. એક ક્રમ માટે વપરાય એટલા માટે આપણે એની આગળ ધ નો ઉપયોગ કરીએ છીએ. હિતેશ, બે ટાઈપના નંબર હોય છે, એક કાર્ડિનલ અને એક ઓર્ડિનલ. ઓકે, બે ટાઈપના નંબર હોય, એક કાર્ડિનલ હોય. હિતેશ, આ તમને આન્સર આપું છું. બીજો ઓર્ડિનલ હોય. ઓર્ડિનલ ની અંદર આપણે લખીએ ફર્સ્ટ, કાર્ડિનલ ની અંદર આપણે લખીએ વન. આની આગળ ધ ના આવે. આ ફર્સ્ટ ની આગળ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ધ નો ઉપયોગ કરીએ છીએ. ડન? યસ ઓર નો? હિતેશ, કોઈ ડાઉટ હોય તો પૂછો આમાં. ઓકે સર, લાસ્ટ વાળા સેન્ટેન્સમાં વિક્ટિમ્સ આવે ને, હેવ બીન છે. જોઈ લઉં યાર, જોઈ લઉં.
યસ, ધ વિક્ટિમ્સ અહીંયા આવશે. સાચી વાત છે, સાચી વાત છે. ભોગ બનેલા, ભોગ બનેલા. નહીં, બ્રિટિશ ઓર્ડિનલ, અમેરિકન કાર્ડિનલ એવું નથી ડિયર, એવું નથી. આમાં શું આન્સર આવશે? આની અંદર કોઈ આર્ટિકલ આવશે? યસ નો માં આન્સર આપજો. આમાં કોઈ એક આર્ટિકલ આવશે? ધ્યાન આપજો, અહીંયા કોઈ આર્ટિકલ નો ઉપયોગ થાય નહીં, કોઈ આર્ટિકલ નો ઉપયોગ થાય નહીં. આવું કેમ? તો યાદ રાખો, જ્યારે પણ એપોઇન્ટ, ઇલેક્ટ, સિલેક્ટ આવા વર્બ આપ્યા હોય, કયા કયા? એપોઇન્ટ, ઇલેક્ટ, સિલેક્ટ, મેક, આવા વર્બનો ઉપયોગ થયો હોય, જો અહીંયા કયો વપરાયો છે? ઇલેક્ટ, તો કોઈ આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. યાદ રાખજો. ઓકે, આમાં કોઈ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં. ડન. યસ ઓર નો? ડન. હવે આમાંય તમારે અપવાદમાં જવું હોય તો એક અપવાદમાં જઈ શકાય. કયો અપવાદ છે? કે વી હેવ. ઓકે, એક સેન્ટેન્સ લખો. જો આમાં અપવાદમાં જવું હોય તો વી હેવ એપોઇન્ટેડ him, we have appointed him a clerk. જો મેં અહીંયા અ ક્લર્ક લખ્યું છે ને, સાચું કેમ છે એ કહી દઉં તમને. આ સાચું કેમ છે એનું રીઝન સમજાવું. ક્લર્કની પોઝિશન એક થી વધુ હોય. ઓકે, યાદ રહે તો રાખજો, નહીં તો ચાલશે. કોઈ પણ પોઝિશન એક થી વધુ હોય તો તમે ના એઝ અ નહીં એપોઇન્ટેડ હિમ અ ક્લર્ક. ઓકે, તો તમે એની આગળ અ અથવા એન નો ઉપયોગ કરી શકો છો, પણ આટલું ડેપ્થમાં કઈ વિચારવાની જરૂર નથી. અહીંયા સુધી યાદ રહે, બહુ છે. ડન. યસ નો માં આન્સર આપજો. ઓકે, તો હજી એક બીજી પીપીટી બાકી છે આર્ટિકલની, જેમાં આપણે એક્સરસાઇઝ કરીશું. હું તમને કાલે આની એરર્સ ફાઇન્ડિંગના ક્વેશ્ચન્સ પણ કરાવી દઈશ. ડન. આમાં તમારે કઈ ચેન્જીસની જરૂર હોય તો બોલો. આજે પહેલો સેશન આપણો અહીંયા પૂરો થાય છે. તમારે કોઈ બીજી કઈ ડિમાન્ડ હોય તમારી બાજુથી તો મને કહી દો. કાલે ટોપિક આ આર્ટિકલ ચલાવીશ અને પછી નાઉન ચાલુ કરીશ. ધવલ, નાઉન ચાલુ કરીશ. તમારે આમાં કઈ ચેન્જની જરૂર હોય તો બોલો. કઈ તમારી કઈ એક્સ્ટ્રા ઈચ્છા હોય કે આવું કરાવો તો વધારે સારું, આપણે ચાલુ કરી દઈએ. એમાં કઈ નવું છે નહીં. એક્સલન્ટ, અમેઝિંગ. નહીં તો કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરતા જજો. આપણે પ્રિલિમ વખતે રોજ પૂછતા. ઓકે, એમને એમ છોડીને જતા નથી રહેવું. અત્યાર સુધી ઘણી બધી કોમેન્ટ કરી. તમને કઈ ચેન્જની જરૂર લાગે તોય કોમેન્ટ કરો, અને ના જરૂર લાગે તો કેવું રહ્યું સેશન એ કોમેન્ટ કરતા જાઓ જરા. ઓકે, તમે જેમ કહો એમ આપણે કરી નાખશું. ડાયરેક્ટ એક્સરસાઇઝ હશે, મતલબ ટોપિક ચલાવવામાં પણ એડ થાય તો કરાવતા રહેજો. હા, ટોપિકમાં ઘણા બધા છે સર. એરરમાં કેટલા ટાઈપની એરર હોય છે? એરર દેર જેટલા ટોપિક છે ને બધા ટાઈપની એરર બનાવી શકાય. એક્સિલન્ટ, મસ્ત લાગ્યું. સીજીએલ લેવલનું જ કરાવજો. ઓકે, પૂછાય એના કરતા સેશન બહુ સારું છે. ઓકે, તમે જેમ કહો એમ. હું ક્યારેય એવું નથી કહેતો હું જેવું કહું એવું ભણાવો. ના, તમે જેમને જેમ ઈચ્છા હોય એવું આપણે ભણાવીએ. હા, મને લાગશે કે ના તમે જે કરો છો ડિમાન્ડ યોગ્ય છે, આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું. તમે ઘણા બધાએ આજે મને સજેસ્ટ કર્યું કે આપણે એરર્સ કરવી છે. હું 100% આ પીપીટી નેક્સ્ટ છે એમાં એરર્સ નથી, હું નાખી દઈશ. એમાં હું બધામાં એરર્સ એડ કરી દઈશ. આપણે એરર્સ કરાવીશું. ઓકે, વોકેબ મેં તમને સજેસ્ટ કરેલું ને ફરીથી એક સજેસ્ટ કરું છું. તમારે ઓરિજિન જો જોઈતા હોય વર્ડ્સના તો વર્ડ પાવર મેડ ઇઝી કરીને બુક છે, વાંચો, બહુ જ મસ્ત છે. પેન્સિલ લઈને બેસવાનું. અને બ્લેક બુક વોકેબ માટે ખાસ કરો, ખાસ બ્લેક બુક વોકેબ માટે કરો, બહુ હેલ્પફુલ રહેશે તમને. બાકી વોકેબ ઇઝ સ્કાય ઇઝ ધ લિમિટ છે. તમે ગમે તેટલું કરો ને તો કંઈક નવું આવી જશે. તમારો ક્વેશ્ચન શું છે? બહુ સારું રહ્યું. હવે બીજો વળી કયો ક્વેશ્ચન છે?
ડાયરેક્ટ એક્સરસાઇઝ હશે. ડાયરેક્ટ એક્સરસાઇઝ મતલબ ટોપિક, હા ટોપિક તો થોડા ચલાવીશ નહીં, ડાયરેક્ટ એક્સરસાઇઝ કરીશું. જે નવા છે એમને કઈ ખબર નહીં પડે. ઓકે, વોકેબ તમને, તમે ઇન્ટરેસ્ટેડ હોય તો હું થોડા વોકેબના ક્વેશ્ચન પૂછું, યસ નો માં આન્સર આપજો. બ્લેક બુક કરતા પિનેકલમાં મજા આવે છે. હા તો તમને જે ગમે વાંચો, કઈ વાંધો નહીં. બ્લેક બુક અમે બહુ વાપરી છે એટલે અમને ખબર છે કે બહુ મને બહુ ગમે. ગાઈડન્સ કિરણ PYQ ઇઝીલી પાસ હાઈકોર્ટ. ઓકે ઓકે, રીડિંગ કોમ્પ્રિહેન્શન ની રિક્વાયરમેન્ટ. હવે જો રીડિંગ કોમ્પ્રિહેન્શન એ સૌથી ઈઝીમાં ઈઝી ટોપિક છે. પેરેગ્રાફ વાંચીને ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે. તમારે કરવું હોય તો કરાવી દઈશ. ઓકે, આપણે કરાવીએ છીએ. આજે જ મોર્નિંગમાં એક ક્લાસની અંદર ભણાવીને આવ્યા છો, પણ આપણે મને બહુ જરૂર નથી લાગતી. ઇંગ્લિશમાં પેપર એન્ડ પેટર્ન કઈ રીતે આવે છે? પેપર પેટર્નની અંદર બ્લેન્ક આવી શકે, વોકેબમાં વોકેબ આવી શકે, એરર ફાઇન્ડિંગ આવી શકે, જમ્બલ સેન્ટેન્સીસ મીન્સ જમ્બલ વર્ડ્સ આવી શકે. પણ જમ્બલ વર્ડ્સ તો આવડશે જો તમને ગ્રામર આવડે, નહીં તો નહીં આવડે. બીજું કઈ પૂછવું છે? બીજું કઈ તમારે કોમેન્ટ કરીને પૂછવું હોય, કઈ સજેશન હોય તો ફટાફટ આપી દો.